शान्तं शाश्वतमप्रमेयमनघं गीर्वाण शान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं विभुम् रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणि नान्या स्पृहा रघुपतेर्हृदये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरामि कामानि दोषरहितं कुरु मानसम् अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। जी सीता जी ने कैसे अशोक वाटिका में सुनु माता शाखा मृग नहीं बल बुद्धि विशाल ही माता सांभो અમે તો વાનર છીએ શાખા મૃગ માત્ર આ ડાળીઓ પર વિચરણ કરનારા પશુ છે નહીં બલ બુદ્ધિ વિશાળ અમારામાં કઈ બળ નહીં કે બુદ્ધિની વિશાળતા હોતી નથી પ્રભુ પ્રતાપ તે ગરુડે ખાઈ પરમ લઘુવ્યાવ આ મારો જે પ્રતાપ આપ જુઓ છો બળ જુઓ છો એ તો પ્રભુનો પ્રતાપ છે કે પ્રભુના પ્રતાપથી નાનકો સર્પ પણ મોટા ગરુડને ખાઈ જાય એમ અમે આ રાક્ષસો જે વાળાને ખાનારા છે અમે ભગવાનના પ્રતાપને ખાઈ જઈશું ભક્તિ પ્રતાપ તેજ બળ આવી આનાથી તરબો હનુમાનજીની વાણી સાંભળી અને સીતાજીના મનમાં પરમ સંતોષ થયો જોયું કે આ તો રામજીના પ્રિય છે રામજી એમને પ્રિય છે અને આ રામજીના પ્રિય છે એમાં એને સીતાજીએ આશીર્વાદ આપ્યો કે હે તાત તું બળ હું તાત બલશીલ નિધાના હે તાત હે સુત તું બળ અને શીલનું નિધાન બન બળ અને શીલનું તું ભંડાર બની જા તારામાં બળનો ભંડાર હો તારામાં ચારિત્રનો ભંડાર હો હે પુત્ર તું અજર અર્થાત અને વૃદ્ધાવસ્થાના આવે તું અમર બની જાઓ અને કરહું અજર અમર ગુણ અનિધિ સુતો હોવું તું ગુણનું નિધાન બની જાઓ કરહું બહુતર ગુના કે ચોહું આ બધા આશીર્વાદ આપ્યા સીતાજી હનુમાનજીને સદા બધું હનુમાનજીમાં એટલી પ્રસન્નતા નથી તો છેવટે સીતાજી કહે છે કરહું બહુતર ગુના કે ચોહું તને રઘુનાયક ખૂબ બધો સ્નેહ કરે ખૂબ પ્રેમ તને રઘુનાયકમાં પ્રાપ્ત થાઓ બસ કરહું કૃપા પ્રભુ પ્રભુ તારા પર કૃપા કરે આવું જયારે સાંભળ્યું ત્યારે હનુમાનજી તો એકદમ પ્રેમમગ્ન થઈ ગયા હનુમાનજી વારંવાર સીતાજીના ચરણોમાં મસ્તક નમાવે છે હાથ જોડીને બોલે કે માતા આપના વરદાનથી કે ભગવાનનો સ્નેહ મને પ્રાપ્ત થાય એ વરદાનની કૃતકૃત્ય થઈ ગયો મને ખબર છે આપના આશીર્વાદ અમોઘ છે ક્યારે નિષ્ફળ ન જાય આ જગ વિદિત વાત છે અને પછી સીતાજીને કે હે માતા સાંભળો આ બધા વૃક્ષો એમને દૂરથી રાવણનો જે બગીચો છે દેખાય છે અને તેથી કહે છે કે આ બધા વૃક્ષો અને ફળ જોઈને હે માતા મને ખૂબ ભૂખ લાગી છે ત્યારે અંતેથી જો આપની આજ્ઞા હોય તો હું આ ફળ ખાઉં ત્યારે સીતાજી કહે કે હે દીકરા સાંભળ બહુ બધા શક્તિશાળી બધા સૈનિકો આ બગીચાની રક્ષા કરી રહ્યા છે અને તેથી તું કેવી રીતે ખાઈશ ત્યારે હનુમાનજી કહે હે માતાજી મને એમના તરફથી કોઈ ભય નથી
જો આપની ખુશી હોય તો મને કોઈ ભય નથી. ટૂંકમાં આપના આશીર્વાદથી કોઈ મારો વાળ વાંકો ન કરી શકે એની મને ખાતરી છે. તો આ રીતે હનુમાનજીની બળ અને બુદ્ધિથી નિપુણ એવી જયારે જોયું કે હનુમાનજી બળ અને બુદ્ધિ બંનેમાં નિપુણ છે ત્યારે જાનકીજીએ કહ્યું, આશીર્વાદ આપે, જા રઘુપતિના ચરણને રાખીને બધા મીઠા ફળ તો ખાજે. બસ આ પ્રકારે સીતાજીને આજ્ઞા પ્રાપ્ત કરી મસ્તક નમાવીને પછી બાગમાં પ્રવેશ કર્યો. ફળ બધા ખાયા. પહેલા તો ખૂબ બધું પેટ ભરીને ફળ ખાયા. બસ એ કામ પત્યું એટલે હવે રાક્ષસો સાથે મુકાબલો કરવા માટે એમણે બધા વૃક્ષો તોડવા માંડ્યા. ખૂબ બધો અવાજ કરવા લાગ્યો. અને ત્યાં તો ખૂબ બધા રાક્ષસો આ બાગને રખવાળી કરી રહ્યા હતા. એ બધા આવ્યા એમને લડવા માટે, એમનો પર આક્રમણ કરવા માટે. કેટલા બધાને મારી નાખ્યા અને કેટલાક બધા ભાગી ગયા. ભાગીને બધા રાવણની સભામાં ગયા અને કોઈ, હે નાથ, એક મોટો વાંદર આવ્યો છે એને અશોક વાટિકાને ઉજાડી નાખી છે. બધા ફળ ખાયા, વૃક્ષો ઉખાડી નાખ્યા અને બધા રાક્ષસોને મસળીને પૃથ્વી પર બધાને પટકે છે. એવો એક બહુ બળવાન વાનર આવ્યો છે. આવું જયારે રાવણને આવી રીતે નિવેદન કરવામાં આવ્યું ત્યારે આ સામે રાવણે અનેક પ્રકારના નાના મોટા બધા રાક્ષસો મોકલ્યા. એ જોઈને હનુમાનજી વળી ખુશ થયા અને ગર્જના કરી. પછી તો બધા રાક્ષસો હનુમાનજીએ મારી જ નાખ્યા અને કેટલાક અધુમા રહી ગયેલા વળી પાછા ભાગીને વળી પાછા રાવણ પાસે ગયા. ત્યારે હવે રાવણને લાગ્યું કે આ કોઈ સામાન્ય સૈનિકોથી રાક્ષસ મરે એમ નથી, માટે પોતાના દીકરા અક્ષય કુમારને મોકલ્યો. એ અસંખ્ય બધી સેના લઈને હનુમાનજીની સામનો કરવા ગયો, એનો હુમલો કરવા ગયો. તો હનુમાનજી એને દૂરથી આવતો જોયો એટલે એક મોટું વૃક્ષ એમણે ઉખાડ્યું અને સીધાના પ્રહાર કર્યો. આમ કરીને અક્ષય કુમાર તો મૃત્યુ થઈ ગયું. અને તેથી બધા બધી એની સેના હતી જેમ તેમ ભાગાભાગ કરવા લાગી. કેટલાકને હનુમાનજી મારી નાખ્યા, કેટલાકને મસળી નાખ્યા, કેટલાકને બધાને પકડીને ધૂળમાં મેળવી દીધા. અને હવે બાકી જે ભાગી ગયા અને રાવણને કહેવા લાગ્યા કે અરે આ વાંદરો તો અત્યંત બળવાન છે. રાવણ જયારે સાંભળ્યું, પોતાના પુત્ર અક્ષયકુમારનો વધ સાંભળ્યો ત્યારે ખૂબ ક્રોધિત થઈ ગયો. એને પોતાના બીજા પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો અને કહ્યું, હે દીકરા, હે બેટા, તું આને મારી ના નાખીશ, આ વાદળને મારી ના નાખીશ, એને બાંધીને લઈ આવો છે. કારણ કે આપણે જાણવા માંગીએ છીએ ક્યાંથી આવ્યો છે, કોણ એને મોકલ્યો છે, આપણો મૂળ શત્રુ કોણ છે. તો ઇન્દ્રને પણ યુદ્ધમાં જીતનાર આ મેઘનાદ કેન્દ્રજીત અતુલિત યોદ્ધો છે. કોઈની સહાય વગર એ એકલો જ ચાલ્યો અને ભાઈના મૃત્યુનું સાંભળીને એને અત્યંત ક્રોધ તો જન્મ્યો હતો. હનુમાનજી કે દારૂણ યુદ્ધ આવી રહ્યો છે અને તેથી એકદમ વળી પાસે જોરથી કટકટાઈને ગરજ્યા અને દોડ્યા. એક મોટું વૃક્ષ ઉખાડ્યું અને આ લંકાપતિનો દીકરો જે મેઘનાદ છે એના પર પ્રહાર કરીને રથને તોડી નાખ્યો. આમ કરીને પહેલા પ્રહારમાં આ મેઘનાદ રથ વગરનો થઈ ગયો. એટલે પછી એની જે મોટી સેના, પછી તો પાછળથી સેના રાવણે મોકલી હશે એને મદદ કરવા માટે. એ સેનાને પછી હનુમાનજી એક પછી કારણ બધાને મસળવા લાગ્યા, બધાને મારી નાખ્યા. એમ કરીને મેઘનાદ એમના જેવો થઈ ગયો. એ પણ એકલો બની ગયો, હનુમાનજી પણ એકલા. એ રથ વગરનો, હનુમાનજી રથ વગરના. એ અસ્ત્ર શસ્ત્ર વગરનો, હનુમાનજી પણ એવા. અને બંને પછી ભીડાઈ ગયા. જાણે કે બે હમણાં ગજરાજ એકબીજા સાથે મુકાબલો ન કરતા હોય તો હનુમાનજી અને મેઘનાદ ભીડાઈ ગયા. છેવટે હનુમાનજીએ જોરથી મુક્કો માર્યો મેઘનાદને અને એક ક્ષણ ભરતાને મૂર્છા આવી ગઈ. આમ તો હનુમાનજીનો પ્રહાર એવો છે કે કોઈ બચી જ ના શકે, પણ મેઘનાદ એટલો બળવાન છે કે હનુમાનજીનો પ્રહાર થયો હતો પણ માત્ર એક ક્ષણ મૂર્છા આવી અને વળી પાછો એ જાગૃત થઈ ગયો, ઉઠી ગયો અને દૂરથી ઉભો અનેક પ્રકારની માયા કરવા લાગ્યો. હવે હનુમાનજી પાસે આવવાની હિંમત નથી, માટે દૂરથી માયા કરવા લાગ્યો. પણ છતાંય પવનપુત્ર હનુમાનને આ કોઈ માયાથી જીતી ના શક્યો. અને 19મા દોહામાં કહે છે,
ब्रह्म अस्त्रते ही साधा, ब्रह्म अस्त्रते ही साधा, कपि मन कीन विचार, कपि मन कीन विचार, जौन ब्रह्म सरमानो, जौन ब्रह्म सरमानो, महिमा मिटई अपार, महिमा मिटई अपार। બ્રહ્માસ્ત્ર સાધા અને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું, અનુસંધાન કર્યું હનુમાનજી પર પ્રહાર કરવા માટે મેઘનાદે. કપિમન ખીન વિચાર, હનુમાનજી કહે છે કે આ ધનુર્વિદ્યાના પણ મહાન આચાર્ય હતા, અંતેથી જયારે મેઘનાદે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું ત્યારે જોઈને હનુમાનજી સમજી ગયા કે આ બ્રહ્માસ્ત્રનો પ્રહાર થઈ રહ્યો છે. અને તેથી મને વિચાર કરવા લાગ્યા, જૌન બ્રહ્મ શરમાનવ, જો આ બ્રહ્માસ્ત્રનો આદર નહીં કરું, મહિમા મિતય અપાર, તો બ્રહ્માસ્ત્રની અને બ્રહ્માજી એ બંનેનો જે અપાર મહિમા છે એ અપાર મહિમાની હાનિ થશે. માટે મારે આ બ્રહ્માસ્ત્રનો આદર કરવો જોઈએ. એવું કહેવાય છે કે હનુમાનજીને આગળ કહેવામાં આવેલું કે જો બ્રહ્માસ્ત્રનો તું આદર કરીશ તો તને રાજ દર્શન થશે. તો હનુમાનજી પણ રાજ એટલે રાવણના દર્શન કરવા માંગે છે. તો એટલા માટે કે જે રાવણને સમજાવવાનો પ્રસંગ મળે, રાવણને સમજાવવાની તક મળે માટે એ રાવણને મળવા માંગે છે. તો હવે હનુમાનજીને લાગ્યું કે આ બ્રહ્માસ્ત્રનો સ્વીકાર કરીશ તો કોઈ રીતે રાવણ પાસે જવા મળશે, અને માટે એમણે બ્રહ્માસ્ત્રનો સ્વીકાર કર્યો. હવે તુલસીદાસ મહારાજ આગળ કથા કહે છે. ब्रह्म बान कपि कहूं ते ही मारा, ब्रह्म बान कपि कहूं ते ही मारा, परतिहु बार कटकु संघारा, परतिहु बार कटकु संघारा, तेहि देखा कपि मूर्छित भयो, तेहि देखा कपि मूर्छित भयो, नाग पास बांधे सिलय गयो, नाग पास बांधे सिलय गयो, जासु नाम जपि सुनहु भवानी, जासु नाम जपि सुनहु भवानी, भव बंधन काटहि नर ज्ञानी, भव बंधन काटहि नर ज्ञानी, तासु दूत की बंधतर आवा, तासु दूत की बंधतर प्रभु कारज लगी कपि ही बंधावा, कहो कपि बंधन सुनि निशिचर धाये, कपि बंधन सुनि निशिचर धाये, कौतुक लागी सभा सब आए, कौतुक लागी सभा सब आए, दस मुख सभा देखी कपि जाए, दस मुख सभा देखी कपि जाए, कही न जाय कछु अति प्रभुताई, कही न जाय कछु अति प्रभुताई, कर जोरे सुर दिसिप बिनीता, कर जोरे सुर दिसिप बिनीता, भ्रुकुटि बिलोकत सकल सभीता, भ्रुकुटि बिलोकत सकल सभीता,
देखी प्रतापन कपि मन शंका, देखी प्रतापन कपि मन जिमि अगिहन मह गरुड़ असंका, जिमि अगिहन मह ब्रह्म बाण कभी कहूं ते ही मारा। तो ब्रह्मास्त्र अनुसंधान કર્યું અને છેવટે બ્રહ્મ બાણ કભી કહું તે ही મારા। આ મેઘનાદ ઇંજ રીતે હનુમાનજી પર બ્રહ્મ બાણ ચલાવ્યું અને હનુમાનજીનો આદર કરવાનો સ્વીકારી લીધો હતો એટલે પરતિ હુબાર કટક સંઘારા, સીધા પડ્યા। બ્રહ્માસ્ત્રનો આદર કરીને પડ્યા, પણ એવી રીતે પડ્યા એ જ બતાવે છે કે ખરેખર પડ્યા નથી, એવી રીતે પડ્યા। પરત હુબાર કટક સંઘારા, આ પડતા પડતામાં રાવણની બધી આ રાક્ષસોની સેના જે એનો સંહાર કરી નાખ્યો। એવી રીતે પડ્યા, એવા હાથ પગ ફેલાવ્યા છે અને એવા આમ તેમ જાણે કે પોતે બ્રહ્માસ્ત્ર એમને વાગ્યું હોય એવી રીતે એવા આમ તેમ કે તરફડિયા મારતા હશે અને હાથ પગ ચલાવતા હશે કે બધી સેના નષ્ટ થઈ ગઈ। હજી પેલો મેઘનાથ ગુરુ જો હોય નજીક આવવાની જે હિંમત નથી એની। તે દેખા કે ભાઈ મૂર્છિત ભયો, તો આ મેઘનાથ જોયું કે ઓહો આ કવિ તો મૂર્છિત થઈ ગયા છે। ના પણ હજી એમને એટલે જોયું છે કે મૂર્છિત દૂરથી જુએ છે કે ખરેખર એને બ્રહ્માસ્ત્રની અસર થઈ છે કે નથી થઈ। એને થોડી શંકા છે કે બ્રહ્માસ્ત્રની પણ અસર પર થશે કે કેમ, પણ હનુમાન જયારે મૂર્છિતો એ પ્રકાર દેખાવા કરી રહ્યા છે એટલે મેઘનાથ ઓહો આ મૂર્છિત તો છે, દૂરથી જોયું એને। પણ મૂર્છિત તો છે પણ ક્યારે પાછીની મૂર્છા છૂટી જાય કહેવાય નહીં, અને છૂટી જાય તો શું કરશે પાછો, અને માટે મૂર્છા ઉતર્યા પછી પણ કશું ન થાય માટે નાગ પાથ બાંધીશ લઈ ગયો। નાગ પાસથી બાંધવામાં આવ્યા, જે પાસ કોઈ તોડી છોડી ના શકે એવા નાગ પાસથી બાંધવામાં આવ્યા અને પછી એમને લઈ ગયા। મારે જની સુત બાંધે હુતાહી, પિતાજી આજ્ઞા કરેલી કે તને મારીશ નહીં, બાંધીને લઈ આવજે। આમ પિતાજીની આજ્ઞાનું પાલન થયું અને બાંધીને લઈ ગયો। અને એકદમ જ શિવજી કહે છે પાર્વતીજીને કે પાર્વતી જ્યાં સાંભળી રહ્યા છે ને એમને શંકા થઈ કે શું થયું, આ હનુમાનજી બંધાયા, આ ભગવાનના સેવક ભગવાનના દૂતને પણ આ નાગ પાસે બાંધી શકાય શું? આ પ્રકારની શંકા કદાચ શિવજીએ પાર્વતીજીના મુખ પર જોઈ હોય એના માટે સીધાનો ઉત્તર આપે છે। જા સુનામ જપી જસુન હું ભવાની, હે ભવાની સાંભળો, જા સુનામ જપી, એના નામનો જપ કરીને ભવ બંધન કાટહી નર જ્ઞાની, આ નર જ્ઞાની બની જાય છે અને ભવ બંધન કાપી નાખે છે। તું જેનું નામ જપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે આ જ્ઞાની પુરુષો સંસારના બંધનને કાપી નાખે છે। આવું સાંભળ્યું કોઈ દિવસ કે નામ સ્મરણ કરવાથી ભગવાનનું જ્ઞાન થાય? તો યોગ શાસ્ત્રમાં કહે છે તથા પ્રત્યક્ષ ચેતના અધિગમ અંતરાય અભાવશ્ચ। આજે ઈશ્વર પ્રણિધાન ને કહેવામાં આવ્યું છે, ભગવાનનો જપ કરવો જોઈએ ભગવાનના નામનો, અને તસ્ય વાચક પ્રણવ, તો યોગ શાસ્ત્રમાં કહ્યું છે ભગવાનના નામનો જપ કરવો જોઈએ। એ જપ કયા નામને આલંબન તો પ્રણવ, ઓમકાર એનું આલંબન છે। તસ્ય વાચક પ્રણવ, આ ભગવાનનો વાચક ભગવાનનું નામ છે પ્રણવ, પણ એનો જપ કરવો જોઈએ। એમ કહે શું થાય? તત પ્રત્યક્ષ ચેતન અધિગમ, આ રીતે ભગવાનનું નામ લેવાના કારણે પ્રત્યક્ષ ચેતન, પ્રત્યેક આત્મા છે એનું જ્ઞાન થાય। અંતરાય અભાવશ્ય, અને બધા અંતરાય હોય, બધા વિઘ્ન હોય છૂટી જાય। યોગશાસ્ત્રમાં કહ્યું છે, જ્યાં સુધી કહ્યું છે કે ઈશ્વર પ્રણિધાના સમાધિ, આ ઈશ્વરનું પ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય। એટલે કહે છે જા સુનામ જપી, જેના નામનો જપ કરીને ભવ બંધન કાટહી નર જ્ઞાની, આ મનુષ્ય જ્ઞાની બની જાય અને સંસારના બંધન કાપી નાખે। તાસ દૂત કી બધતરાવા, આવા
જેનું નામ અને જપથી જ માત્ર બધા સંસારના બંધન કપાઈ જાય, એના દૂતને શું કોઈ બંધન બાંધી શકે? સંસારનું બંધન પણ એમને બાંધી શકે? તો વરુણ પાશ, નાગ પાશ સંસારને અંતર્ગત છે. એટલે સંસારનું બંધન પણ આ ભગવાનના દૂતને ન બાંધી શકે, તો સંસારની અંતર્ગત રહેલા બધા ગૌણ બંધનો જેમ કે વરુણ પાશ કે નાગ પાશ એને શું બાંધી શકે? એટલે ભવાની એમના માનતા કે હનુમાનજી બંધાઈ ગયા છે. અંતે એવી ભાવને એમ થાય કે હનુમાનજી ખરેખર બંધાઈ ગયા, એવું નથી. આ બધા પાશ, નાગપાશ વગેરે તો આ ભવપાશની સામે કંઈ જ નથી. એ ભવપાશ પણ બાંધી શકે. હરિસેવક એને વ્યાપ અવિદ્યા એવું કહ્યું છે. આ ભગવાનનો સેવક છે, એને અવિદ્યા કોઈ દિવસ વ્યાપે નહીં. તો પછી એને નાગપાશ શું બાંધી શકે? એનો અર્થ એ થયો કે આ નાગપાશનો કોઈ પ્રભાવ નથી. એટલે શિવજી ભવાનીને કહી રહ્યા છે કે ભલે ને મેઘનાદ એમ કે નાગપાશથી બાંધ્યા છે, પરંતુ ખરેખર નાગપાશનો કોઈ પ્રભાવ છે જ નહીં. હનુમાનજી ધાર્યું હોત તો એ પાશને છોડાવીને પણ મુક્ત થઈ શક્યા હોત. અને એવું કહે છે અહીંયા આગળ કે આ નિશાચરો, રાક્ષસો મૂર્ખ છે. એમને નાગપાશ પર એટલો વિશ્વાસ ન હતો, એટલે બીજા દોરડા લાવીને પાસે બાંધી દીધા એમને. પરંતુ આ નાગપાશનો સ્વભાવ છે કે બીજા કોઈ બંધનને સહન ના કરી શકે, મારે એ તો મુક્ત થઈ ગયા. એટલે ખરેખર તો બીજા પાશથી બાંધવાને કારણે નાગપાશ છૂટી ગયા. છતાં હનુમાનજીએ બસ જાણે કે પોતે બંધાયેલા છે એ પ્રકારનો દેખાવ કર્યો. પ્રભુ કારજ લગી કપિ બંધાવા કહે છે શિવજી. પ્રભુ કારજ, આ તો પ્રભુનું કાર્ય કરવા માટે હનુમાનજી સ્વયં બંધાયા છે, એમનું કોઈ બાંધ્યા નથી. અર્થાત ખરેખર છૂટેલા છે, છતાં પણ ભગવાનનું કાર્ય થાય. ભગવાનનું કાર્ય કેમ થાય? સીતાજી છૂટે. કેમ છૂટે? રાવણ સમજે. કેમ સમજે? રાવણ સાથે વાર્તાલાપ થાય ત્યારે. ક્યારે વાર્તાલાપ થાય? એની સભામાં જોવા મળે ત્યારે. એની સભા જોવા ક્યારે મળે? પોતે પાશથી બંધાયેલા હોય ત્યારે. આ બધું બહુ વિચાર કરતા હશે. અને માટે એમણે પાશમાં રહેવાનું સ્વીકાર્યું, જેથી ભગવાનનું કાર્ય થઈ શકે. એટલે આવી રીતે શિવજી પાર્વતીને કહે છે. એમને માનવું કે હનુમાનજી બંધાયા છે, એ સ્વયં પોતે બંધનમાં એમનો પ્રવેશ કર્યો છે. કપિ બંધન સુની નિશિચર થાય. હનુમાનજીને બાંધીને આ રીતે રાવણની સભામાં લઈ જવામાં આવી રહ્યા છે. અને આખા લંકામાં વાત ફેલાઈ ગઈ કે આ વાનર બંધાઈ ગયો. અત્યાર સુધી વાનરે જે બધો ઉત્પાત કરેલો અને જે બધા રાક્ષસો સંહાર કરેલો એ વાત ફેલાઈને રાક્ષસો બધા ભયભીત હતા. કોઈ નજીક આવવાની હિંમત કરતા નહોતા. પણ કપિ બંધન સુની સાંભળ્યું કે ઓહો આ કપિ બંધાઈ ગયો છે, નિશિચર થાય. આ બધા રાક્ષસો દોડ્યા. કૌતુક લાગી સભા સભાએ. કૌતુક, કુતૂહલથી જોવા કોણ છે આ વાનર, જેને આટલો બધો ઉત્પાદ કર્યો, આટલો રંજાડ કર્યો, આટલો વિનાશ કર્યો, વાનર છે કોણ? એને એકદમ કુતૂહલથી બધા એને જોવા આવ્યા. પણ ક્યાં આવ્યા? સભામાં આવ્યા, રસ્તામાં નહીં. કદાચ પેલું છૂટી જાય તો, કદાચ એના પાસ છૂટી જાય ને પછી ગયો નથી કે પાછું મસળી નાખે આપણને. એના માટે કોઈ રસ્તામાં મળવા ના ગયા, પરંતુ સભાએ એ રાવણની સભામાં બધા લોકો કુતૂહલથી દોડીને આવ્યા કે કઈ રાવણ તો રક્ષણ કરનારો છે, બીજું કોઈ ન કરતો રાવણ છે. માટે એ લોકો થોડા ત્યાં સભામાં નશીન હતા. હવે હનુમાનજીનો રાવણ સાથે જે વાર્તાલાપ થશે, સંવાદ થશે. 10 મુખ સભા દીખી કપિ જાય. કપિને હનુમાનજીને 10 મુખની રાવણની સભામાં લઈને લાવવામાં આવ્યા. એમણે રાવણની સભાનું નિરીક્ષણ કર્યું. કહીને જાય કશું અતિ પ્રભુતાય. બસ આ લંકાનું વર્ણન કરવાનું આવે ત્યારે અવારનવાર હનુમાનજી પોતાની અસમર્થતા પ્રગટ કરે છે કે લંકાની બધી વાતો અલૌકિક છે. જયારે સૈનિકોનું જ્યારે કહ્યું કો ગણે આ સૈનિકો કેટલાય કોણ ગણી શકે? આ બળ કેટલું છે રાવણની સેનાનું? બળ નહીં બને. રાવણની સેનાનું બળ છે એનું વર્ણન કરવું પણ શક્ય નથી. એના મહેલની વાત કરી તો કે કહી જાત સો નહીં, એના મહેલનું વર્ણન થઈ શકે એમ નથી. હવે એની પ્રભુતા, એના પ્રભાવની વાત કરે છે. કહીને જાય કશું અતિ પ્રભુતાય. એની પ્રભુતા અર્થાત એનો વૈભવ છે. પ્રભુતા એટલે બળ, એની શક્તિ, એનું બળ, એની પ્રભુતા છે. એને કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી.
કેવી પ્રભુતા છે એનું પોતે જ વર્ણન કરે છે. કર જોરે સુરત દિશીપ વિનીતા, દિશીપ દિશાઓના પાલન કરનાર દિક્પાલ, તો વિનીતા અત્યંત વિનમ્ર ભાવથી કર જોરે સુર એટલે દેવતાઓ, આ દેવતાઓ દિક્પાલ બધા હાથ જોડીને અત્યંત વિનમ્ર ભાવથી બધા ઉભેલા છે. આ બધાને એને પોતાના કાબુ રાખે, બધા દેવતાઓને, બધા ગ્રહોને બધાને પોતાના કાબુ રાખે છે. એટલે ગણપતિ ત્યાં એના ઢોર ચરણનું કામ કરતા હતા, વરુણ એના બગીચાનું કામ કરતો હતો, અગ્નિ એમને રસોઈ કરતો હતો, એવું કહેવાય છે. ચંદ્રમા છે એનો છત્ર ધારણ કરતો હતો. આવી રીતે આ બધા દેવતાઓ છે એને વશ કરેલા બધા દેવતાઓ વિનમ્ર ભાવથી ઉભેલા છે. દેવતાઓ નહીં પરંતુ દિક્પાલ, બધી દિશાનું પાલન કરનારા. એ કેવું ભાઈ ભ્રુકુટી વિલોક સકલ સભિતા, આ બધા ભયભીત છે. રાવણની ભ્રુકુટી તરફ જોઈ રહ્યા છે. આમ બસ નજરનો ઈશારો જ થવો જોઈએ, ઈશારો જેથી વધારે પણ નહીં. આ બધાના ઈશારાની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક ઈશારો થાય, ક્યાંક આજ્ઞા થઈ જાય, અને જો આજ્ઞાનું પાલન કરવા ચૂકી જઈએ તો પાછો ગુસ્સે થઈ જાય. અને માટે બસ એ ક્યારે કશું કહેવાય નહીં પાછું એનું. ક્યારે આજ્ઞા કહે છે, શું આજ્ઞા, કશું કહેવાય જ નહીં. આમ કંઈક પણ એના વિશે નિશ્ચિતતા હોય તો આપણે સમજી શકીએ, પણ કંઈ કહેવાય જ નહીં. એ ક્યારે આમ જોશે ને ક્યારે આજ્ઞા કહેશે ને ક્યારે ગુસ્સે થઈ છે, કંઈ કહેવાય નહીં. માટે ભ્રુકુટી વિલોક સકલ સભિતા, આ બધા લોકો અત્યંત ભયભીત થઈને એની ભ્રુકુટી આમ જરાક આમ નજર થાય એ પરથી પણ જાણી જાય કે શું ઈચ્છે છે, કહેવાની પણ જરૂર ના પડે. આ રીતે બધા હાથ જોડીને વિનમ્ર ભાવથી આ દેવતાઓ દિક્પાલ બધા એની સભામાં ઉભેલા છે. એની પ્રભુતા જોઈ. દેખી પ્રતાપ અને કવિ મન શંકા, જીમી અહિગન મહ ગરુડ અશંકા. આ રાવણનો પ્રતાપ જોઈને હનુમાનજીનો ભય ના જન્મ્યો તો ગણાય નહીં. આ બધા દેવો દિક્પાલ બધા ભયભીત છે, સશંક છે. પરંતુ દેખી પ્રતાપ અને કપિ મન શંકા, આ કપિના હનુમાનજીનો કોઈ શંકા નથી, કોઈ ભય નથી. જીમી અહિગનમઃ, આ રાવણની સભા કેવી છે, અહિગન આ સર્પોનો સમૂહ છે, રાવણ મહાનાગ છે. હવે તમે જ વિચાર કરો, આ સાપના સમૂહની વચ્ચે આપણે ઉભા હોઈએ તો કોને ભય ના જન્મે? એ દેવતાઓને દિક્પાલોને ભય જન્મે સ્વાભાવિક જ છે, બધાને ભય જન્મે. પરંતુ હનુમાનજી કેવા છે, અહિગનમાં ગરુડ અશંકા. પણ એ સર્પની સભાની અંદર ગરુડ જે આવી તો કોઈ પ્રકારનો ભય હોય? જરા પણ ન હોય. તેવી રીતે હનુમાનજી આ બધા સર્પની સભામાં રાવણનો અધિપતિ મોહાન નાગ છે એ તો પણ જસ પાવન રાવણ નાગ મહા, જસ પાવન રાવણ નાગ મહા, રાવણ જાણે મહાન નાગ સમાન છે. પણ હનુમાનજી કહ્યું ને કે જેના પ્રતાપથી નાનકડો સાપ પણ ગરુડને ખાઈ જાય, તો ભગવાનના પ્રતાપને કારણે આ રાવણની સભા બધી સર્પનો સમૂહ થઈ ગઈ અને હનુમાનજી ગરુડ સમાન થઈ ગયા. મારે હનુમાનજીને કોઈ પ્રકારનો ભય નથી. વિચાર કરો, આપણે શત્રુના નગરમાં આવ્યા, બંધાયેલા છે, શત્રુ આટલો બધો બળવાન છે અને આ બધા રાક્ષસોના સમૂહમાં છે, એ સભામાં કોઈ પ્રકારનો ભય નથી. શેને કારણે? એને ખાતરી જ છે કે હું ભગવાનનો ભક્ત છું ને. એમને પોતાના પ્રતાપનો કોઈ અભિમાન નથી, પોતાના બળનું કોઈ અભિમાન નથી, પરંતુ ભગવાન એમના જે સ્વામી છે પૂરેપૂરી ખાતરી છે કે મને કઈ થવાનું નથી. માટે કોઈ પ્રકારના ભય વગર એ જાણે સર્પની સભામાં ગરુડ ઉભા હોય તો ઉભા રહ્યા. 20મા દોહામાં કહે છે તુલસીદાસજી મહારાજ, કપિ બિલોકી દસાનન, કપિ બિલોકી દસાનન, વિહસા કરી દુર્વાદ, સુતવદ સુરતિ કીન પુની, સુતવદ સુરતિ કીન પુની, ઉપજા હૃદય વિષાદ, ઉપજા હૃદય વિષાદ. કપિ બિલોકી દશાનન, આ દશાનન 10 મસ્તક એણે કપિને હનુમાનજીને જોયા, વિલોકી નિરીક્ષણ કર્યું એનું. કઈ દુર્વાદ અભિહસા, કેટલાક દુર્વચન ગયા. ટૂંકમાં આ લોકોનો મોહ જેવું છે. આ બધા અસુરો કે રાક્ષસો કેવા છે, એમના મોંમાંથી એવા જ વચન નીકળે જયારે જુઓ ત્યારે કે રઘુપતિ નિકટ ગયો ઘન નાદા, નાના ભાંડ કરે છે દુર્વાદા.
યુદ્ધ સમયે પણ મેઘનાદ પણ ભગવાનની સમક્ષ ગયો અને અનેક પ્રકારના દુર્વચન બોલવા લાગ્યો. એટલે ઘણા લોકોની વાણી એવી હોય છે, એમાંથી આવા જ વચન નીકળે. તો દુર્વાદ, અનેક પ્રકારનો દુર્વાદ પહેલા રાવણે કર્યો, બિહસી, અને પછી હસ્યો, ખડખડાટ હસ્યો, એની અત્યંત મશ્કરી કરતા કરતા કે જોયું કેવી રીતે હાલત થઈ ને, જોયું બહુ મોટી શેખી કરતો હતો પણ કેવો બંધાઈ ગયો, અને કેવો મારી સમા ઉભો રહ્યો છે, અને તો કોઈ કેદીની જેમ કેવી તારી હાલત થઈ એમ કરીને એકદમ જોરથી ખડખડાટ હસી પડ્યો. ખડખડાટ હસવું રાવણને શોભતું એટલા માટે નથી કે થોડા સમય પહેલા જ એના પુત્રનો વધ થયો છે. સુત વધ સુરત ખીન પુની, એકદમ પોતાના સુતનો અક્ષકુમારનો વધ થયેલો એનું સ્મરણ એને થયું. ઉપજા હૃદય વિષાદ, આમ એને પોતાના પુત્ર મેઘનાથે એના પર જીત મેળવી એટલે એને મેઘનાથ માટે પણ આનંદ થયો કે ચાલો બીજા બધા રાક્ષસો પર વિજય પ્રાપ્ત કર્યો, તો મેઘનાથ તો શુરવીર છે અને એની શુરતા પણ એમને આનંદ થયો અને વળી એની હાલત જોઈને પણ આનંદ થયો. ક્ષણભર પોતાના દીકરાનું દુઃખ ભૂલી ગયો. વળી પાછો પોતાના દીકરાના મૃત્યુનું યાદ આવી, વળી ઉપજા હૃદય વિષાદ, એના હૃદયમાં વિષાદ છવાઈ ગયો. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ. કહલંકે सकवन तई कीसा, कहलंके सकवन तई केहि के बल घाले ही, केहि के बल घाले ही बन खीसा, केहि के बल घाले कीधौ श्रवण सुनै, कीधौ श्रवण सुनै नहीं मोही, कीधौ श्रवण सुनै नहीं मोही, देखौ अति असंक सठ तोहि, देखौ मारे निशिचर के ही अपराधा, मारे निशिचर के ही अपराधा, कौसठ तो ही न, कौसठ तो ही न प्राण के बाधा, कौसठ तो ही न प्राण के बाधा, सुनु रावण ब्रह्मांड निकाया, सुनु रावण ब्रह्मांड निकाया, पाई जासु बल विरचति माया, पाई जासु बल विरचति माया, जाके बल विरंचि हरि ईसा, जाके बल विरंचि हरि ईसा, पालत सृजत हरत दस सीसा, पालत सृजत हरत दस सीसा, जाबल शीस धरत सहसानन, जाबल शीस धरत सहसानन, अंडकोश समेत गिरिकानन, सठन सिखावनु दाता, हर को दंड कठिन जहि भंजा, हर को दंड कठिन जहि भंजा, तो ही समेत नृपदल मद गंजा, तो ही समेत नृपदल मद गंजा, खर दूषण त्रिशिरा रुबाली, खर दूषण त्रिशिरा रुबाली, बधे सकल अतुलित बलशाली, बधे सकल अतुलित बलशाली,
તો રાવણ હનુમાનને જોયા, પહેલા તો ખૂબ મશ્કરી કરી અને એની મશ્કરી તો ખૂબ હસ્યો. વળી પાછો હૃદયમાં વિષાદ છવાઈ ગયો પોતાના પુત્રના વધના સ્મરણથી. કહે લંકેશ, અને રાવણે જ પહેલ કરી. લંકેશ રાવણ કહેવા લાગ્યો, કવન તે કીસા, કીસ એટલે કે વાનર, કે વાનર તું કોણ છે? આ પહેલો પ્રશ્ન કર્યો. તો રાવણ એક પછી એક પ્રશ્ન કરે છે. હનુમાનજી ચૂપ છે, બધા પ્રશ્ન પહેલા સાંભળી લે છે. તો ટીકાકાર બતાવે છે અહીંયા કે હનુમાનજી અને અંગદમાં એક તફાવત છે. જયારે યુદ્ધ પછી પહેલા અંગદને પણ દૂત તરીકે મોકલવામાં આવશે, અંગદ પણ રાવણની સભામાં આવશે. રાવણ જેવો પ્રશ્ન કરે, કહ દશકંઠ કોણ તે બંદર, દશકંઠ કે હે બંદર તું કોણ છે? જેવું પૂછ્યું અંગદને, મેં રઘુવીર દૂત દશકંદર, હે દશકંદર હું રઘુવીરનો દૂત, તરત જવાબ આપીને. તો આવો અંગદ છે, હનુમાન જેવા નથી. મમ જનક હિ તોય રહી મિતાઈ, હું તો હે દશકંદર ભગવાનનો દૂત છું અને મારા પિતા હતા, તારા મિત્ર હતા, યાદ છે તને, વગેરે વગેરે તરત જવાબ આપીને. પણ એટલે એનું કારણ એ હતું કે છે કે અંગદ હતો ને ભગવાનનો દૂત હતો, રાવણ પ્રતિ દૂત કરીને મોકલવામાં આવેલો. હનુમાનજી સ્વયં દૂત બનેલા છે. હનુમાનજીને સીતા માટે દૂત કરીને મોકલવામાં આવ્યા છે, રાવણ માટે નહીં. આવું બધું કરવાની ખરેખર એમને આજ્ઞા નથી કે એમને ખરેખર સત્તા પણ નથી, અધિકાર નથી આપ્યા. એટલે કે પોતાના અધિકારની બહારની વાત પણ માતાજીની આજ્ઞા મેળવી લીધી છે, ભગવાનની આજ્ઞા નથી. ભગવાને કહેલું કે તું સીતાજીની ભાળ મેળવીને મારા પ્રેમ અને મારો પ્રતાપ બે જણ કહેજે, આશ્વાસન આપજે અને પાછો આવજે, બીજું કંઈ કરીશ નહીં. પણ એમને કંઈ કર્યા વગર ચાલે એમ ન હતું. અને માટે માતાજીની આજ્ઞા મેળવી કે હું ફળ ખાઉં. ફળ ખાવાની આજ્ઞા મળી, એમાં ઝાડ તોડવા માંડ્યા. ઝાડ તોડ્યા એટલે પેલા રાક્ષસો આવે જ ને, એટલે યુદ્ધ થયું. એમ કરી કરીને છેવટે સભામાં આવી ગયા અને જાણે કે દૂત હોય, ભલે દૂત છે હવે તો, પણ છતાંય પણ એ રાવણના બધા પ્રશ્નો સાંભળી લે છે, તરત ઉત્તર નથી આપતા. અને પછી આવીને રાવણને પ્રણામ નથી કર્યા. રાવણના દૂત નથી ને રાવણ પ્રત્યે મોકલાયેલા દૂત નથી, મળે પ્રણામ પણ નથી કર્યા. એટલે રાવણ જરા પછી ગુસ્સે થયેલો છે. તો એને પહેલો પ્રશ્ન કર્યો, કહ લંકેશ કવન તઈ ગીસા, હે વાનર તું કોણ છે? પહેલો પ્રશ્ન. કેહી કે બલ ઘાલહી બન ખીસા. બીજો પ્રશ્ન, કોના બળથી તા વનને ઘાલહી ઉજાડી નાખ્યું, ખીસા નષ્ટ કરી નાખ્યું. અર્થાત રાવણને ખબર છે કે એનું બળ નથી, આ કોઈકને મોકલેલો છે. અને કોના બળથી, કોના બળ પર વિશ્વાસ રાખીને આ બધું કર્યું? કારણ જાણે છે ને કે રાવણના હું લંકામાં છું, કોઈની હિંમત નથી કે આવું કરી શકે. અને આટલી હિંમત દાખવવાનો થઈ થયો કે કોઈકનો એનું કોઈકનો બળ છે, કોઈકનો આશ્રય છે, કોઈનો સહારો છે. અને તેથી કોના બળથી, કોના આશ્રયથી, કોના સહારાથી, કોના જોડે ત્યાં બધો આ વાટિકાને ઉજાડી નાખી અને નષ્ટ કરી નાખ્યું. ટૂંકમાં કોણ મારો શત્રુ છે હું જાણવા માંગુ છું. કોઈ શત્રુએ જ તને મોકલે છે. જો તો એમને મારી ગયો તો આવું બધું ના કર્યું હોત. ધારો કે વાનર કોઈ આવી જાય લંકામાં, તો પણ આટલી હિંમત ના હોય કોઈની. અને તેથી જરૂર કોઈ શત્રુએ મોકલેલો તને છે, જેથી આટલી હિંમત દાખવીને આટલા રાક્ષસો નાશ કર્યો. આવું કહે છે ને આવીને ઉભો છે અહીંયા બતાવે છે કે કોઈ સામાન્ય વાત નથી, ખરેખર તને કોઈ મોકલેલો છે. અને તેથી મારે એ જાણવું છે કોણ મારો ખરો શત્રુ છે. ત્રીજો પ્રશ્ન, કીધો શ્રવણ સુને નહીં મોહી. તારા વર્તન પછી લાગે છે કે તને મારા વિશે કોઈ ખબર જ નથી. શું તે સાંભળ્યું પણ નથી મારા વિશે? બરોબર, તમને જોયો ના હોય સમજી શકાય છે, મેં તને જોયો નથી તેમ ના જોયો સમજી શકાય છે. પણ એવો કોણ છે જેને રાવણ વિશે ન સાંભળ્યું હોય? કોણ છે રાવણની ખ્યાતિ ન સાંભળી હોય, રાવણના બળ વિશે ન જાણતો હોય? તું આવ્યો અહીંયા આવ્યો, મને પ્રણામ પણ કરતો નથી. અને હજી પણ તને એવું લાગે છે, મારી સમક્ષ ઉભેલો છતાં પણ હજી તને એમ લાગે છે કે તને મારા રક્ષણની જરૂર નથી. અર્થાત મારાથી પણ રક્ષણ કરનાર કોઈ છે. અર્થાત તને તારા રક્ષકમાં એટલો વિશ્વાસ છે કે તારું રક્ષણ કરશે. એ બધું અનુમાન કરું છું કે તને લાગે છે કે મારા કરતા બળવાન કોઈ જગતમાં છે. તું જાણતો નથી કે દુનિયામાં સૌથી વધારે પ્રતાપ એના બળવાન હું છું. તું કોના બળ પર આધાર રાખી રહ્યો છે?
એવું લાગે છે કે તે કાનથી પણ મારું નામ કે મારા બળ વિશે સાંભળ્યું નથી. કોને એવું સામર્થ્ય કે રાવણની સમક્ષ આવીને ઉભા રહી શકે? રાવણ નામ વિદિત જગ જાના લોક બજા કે બંદી ખાના. આ રાવણ નામ જગની અંદર વિદિત છે કે આ લોકપાલ પ્રજાના બંદી ખાના રહેલા છે. તો મારું નામ સાંભળીને જગતની અંદર કોઈ પણ માણસ ભયભીત બની જાય. ભાઈ સભાએ જબ નામ સુનાવા, રાવણ નામ સાંભળીને ગર્ભીણીના ગર્ભ પડી જાય એવું કહેવાય છે. એટલો બધો રાવણનો ત્રાસો ચારે બાજુએ. અને તેથી કહેશે કે માણસને જોઈને પરિચય ના થાય, નામથી પરિચય થાય. ઘણા રૂપ મોટું હોય, બધું મોટો હોય, છતાં પણ નિર્બળ હોઈ શકે. શરીર છે આમ બહુ વિશાળ આવે, છતાં પણ શક્ય છે કે એવું બળવાન ના બની શકે. પણ નામ છે ને એ નામ તો જાણીતું છે. આમ કદાચ તું મને જોઈને તને ખાતરી ના થાય, મારું નામ તો સાંભળ્યું જશે તે. અને તો વળી પાછું મારા પ્રશ્ન સાંભળી જ રહ્યો છે અને કશું એના મોં પર કોઈ પ્રકારનો ભાવ દેખાતો જ નથી. એટલા પ્રશ્નો સાંભળીને તારા ચહેરામાં કોઈ પ્રકારનો ભાવ મને દેખાતો નથી. ચૂપ જ રહે છે. દેખવતી અસંખ્ય સટ તો એ શઠ કહીને બોલાવે છે. એ શઠ હું જોઉં છું નીડર છે એકદમ. એટલે કોના બળથી તો આવી જાતનો આવી દાદાગીરી કરી રહ્યો છે, તો આવી જાતનો નિર્ભય કેવી રીતે રહી શક્યો છે? 3 પ્રશ્ન. ચોથો પ્રશ્ન કરે છે, મારે નિશ્ચિચર કેહી અપરાધા. રાક્ષસે તારે શું અપરાધ કર્યો હતો? તારે શું બગાડ્યો કે એમનો તે નાશ કર્યો? એને કેમ માર્યા તે? કહું છે તો પ્રાણ કે બાધા. આ શઠ બીજી વાર કહે છે તને પ્રાણનો ભય નથી? તે રાક્ષસોને તને ખબર નહીં કે રાક્ષસોને મારવા એટલે કોની સામે વૈર કરવું? રાક્ષસોને મારવાને કારણે છેવટે તારે કોની સામે તારો કોનો સામનો કરવો પડશે જાણતો નથી તું? શું તને પ્રાણનો ભય નથી હે શઠ? આમ આ પ્રકારે કહેશે કે મારે નિશ્ચિચર કહી અપરાધા. કયા અપરાધથી રાક્ષસોએ તારે શું અપરાધ કર્યો કે તેનો વધ કર્યો? ખરેખર રાવણ પ્રશ્ન પૂછી શક્યો હોત કે મારા દીકરાએ તારે શું અપરાધ કર્યો હતો? અક્ષયકુમારને કેમ માર્યો? એવું ન પૂછ્યું. કારણ કે પોતાના દીકરાને મારનારા વાનર છે એવું તો પોતે સ્વીકારી ના શકે ને બધાની સામે. તદુપરાંત રાવણ એવો દેખાવો કરવા માંગે છે કે મારા પુત્ર કરતા પણ મારી પ્રજા મને વધારે વાલી છે, માટે મારે નિશ્ચિચર કે રાવણ બધા લોકો એકદમ રાજનીતિજ્ઞ છે. એટલે તમે જોશો કે દરેક શબ્દમાં દરેક વાક્યમાં એમની નીતિ અને બધી એમની કુશળતા બાહોશ બધી રીતે વ્યક્ત થતી હોય છે. અને તેથી જાણે પોતે પ્રજાનો પાલક છે અને પ્રજા એને હાલી છે એ જ પ્રશ્ન કરે છે. અને જયારે આટલું બધું કહેવા છતાં પણ હનુમાનજી બોલ્યા નહીં ત્યારે થયું કે આને પ્રાણની પડી જ નથી, એટલે બોલતો નથી. અને તેથી એને કહે છે કે તારા પ્રાણ જવાના નથી, મેં તને માફ કર્યો છે. તે ભલે ગમે તે અપરાધ કર્યો પરંતુ તારા અપરાધની ક્ષમા કરવામાં આવી છે. ભલે તને કોઈ પ્રકારની લજ્જા નથી, તું બંધાઈને અહીંયા ઉભો છે તો તને કઈ થતું જ નથી. આમ કોઈ આવી રીતે બંધાઈ જઈએ ને કોઈ સભામાં જઈએ તો આમ લજ્જા તો કોઈ લજ્જા જ તારામાં નથી, કોઈ ભય તારામાં નથી. કઈ વાળો નહીં, ચાલો તે જે કર્યું મારું ક્ષમા પ્રદાન કરું છું. આ બધા પ્રશ્ન કર્યા, 4 પ્રશ્ન થયા. તું કોણ છે? કોના બળથી અહીંયા આવેલો છે? અને આ બધા રાક્ષસોનો કેમ તે એમણે તારા પર તારો શું અપરાધ કર્યો જેને કારણે તું આ બધા આ પ્રમાણે આવી જાતનું વર્તન કરી રહ્યો છે? આ બધા પ્રશ્ન ઉત્તર એક પછી એક હનુમાનજી આપે છે. પણ પહેલા પ્રશ્ન ઉત્તર પહેલા નથી આપતા. સુનુ રાવણ બ્રહ્માંડ નિકાયા પાય જાસુ બલ વિરચતી માયા. બીજા પ્રશ્ન ઉત્તર પહેલા આપે છે કે કોણ તારો માલિક છે? તું કોનો દૂત છે? કોના બળથી આવીને તું આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે? પહેલા એનો ઉત્તર આપે છે. હું તો કઈ નથી. તેનો ભાર એ છે કે જે છે બધું મારા માલિકને કારણે છે. હું કોણ છે કે મહત્વનું છે જ નહીં. માટે હું કોણ છું એ પ્રશ્ન ઉત્તર નથી આપતા. સુનુ રાવણ બ્રહ્માંડ નિકાયા. હે રાવણ સાંભળ, બ્રહ્માંડ નિકાય. નિકાય એટલે સમૂહ. આ બ્રહ્માંડનો સમૂહ, એક બ્રહ્માંડ નહીં, આ કોટી કોટી બ્રહ્માંડ બધા છે ને. પાય જા સુબલ વિરચતી માયા. તમારા સ્વામી કોણ છે? જા સુબલ પાય, જેનું બળ પ્રાપ્ત કરીને માયા આ કોટી કોટી બ્રહ્માંડ રચી રહી છે.
તો ભગવાને કહ્યું ને મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. આ માયા મારી યોની છે, એમાં હું ગર્ભ પ્રદાન કરું છું. એથી આ માયા સમગ્ર જગતનું સર્જન કરે છે. તો જેનું બળ પ્રાપ્ત કરે ને મમ માયા, ભગવાન કહે છે મારી વૈષ્ણવી માયા છે, અર્થાત માયા ભગવાન પરતંત્ર છે. આ વેદાંત સિદ્ધાંત છે કે બ્રહ્માશ્રય માયા ભગવાન પરતંત્ર છે. તેથી ભગવાન પાસેથી માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન અધ્યક્ષ છે અને પોતાનું જે જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાનનું એક પ્રતિબિંબ જયારે માયામાં પડતા રહે, માયા સચેતન બને અને જગતના સર્જન પાલન લયનો ખેલ કરતી હોય છે. અંતેથી પહેલા ભગવાનના બળની વાત કરે છે. આ રાવણ બહુ બળવાન છે અને શત્રુનું બળ જાણવા માંગે છે. માટે એ તારો શત્રુ કેવો છે અથવા તું છે, તું કોણ? તારો શત્રુ નહીં, તું જેની શત્રુતા કરી રહ્યો છે કોણ છે? એ તને શત્રુ માનતા નથી, એ પણ છે કે પછી પણ તું જેની તારા વર્તનને કારણે જેની શત્રુતા કરી રહ્યો છે એ કોણ છે? એના બળની પેલા વાત કરે છે. તો એ બળ દ્વારા ભગવાનનો પોતાના સ્વામીનો પરિચય આપી રહ્યો છે. એક રચે છે કે ગુણ બસ જાકે પ્રભુ પ્રેરિત નહીં નિજ બલતા કે લવ નિમેશ મહ ભુવન નિકાયા રચે જાસ અનુશાસન માયા. એક રચે છે કે ગુણ બસ જાકે, જે એક જે જેના ગુણ ત્યાં બધું આ એક માયા છે. આ ત્રણેય ગુણ જેના વશમાં છે એ માયા જગતનું રચના કરે છે. પ્રભુ પ્રેરિત નહીં બલ નિજ બલતા કે, પણ માયા જે પોતાના ત્રણ ગુણોથી જગતની રચના કરે છે એ પ્રભુની પ્રેરણાથી, પોતાના બળથી નહીં. લવ નિમેષમાં ભુવન નિકાયા, એક નિમિષ માત્રમાં આ માયા આ સમગ્ર બ્રહ્માંડનો સમૂહ છે એનું સર્જન કરે છે. રચે જાસો અનુશાસન માયા, જેના અનુશાસનથી માયા બ્રહ્માંડ સમૂહનું રચના કરે છે. એ એવી માયાના પતિ છે, એ ખરેખર મારા સ્વામી છે. પછી વર્ણન આગળ કરે છે. જાકે બલ વિરંચી હર ઈસા પાલત સૃજત હરત દસ સીસા. જાકે બલ વિરંચી હર ઈસા. અને રાવણને ખાસ સમજાવે છે કે જેના બળને કારણે વિરંચ એટલે બ્રહ્માજી, હરિ એટલે વિષ્ણુ, ઈશ એટલે શિવજી, જેના બળથી બ્રહ્મા વિષ્ણુ અને શિવજી પાલત સૃજત હરત દસ સીસા. હે દસ સીસા, દસ મસ્તક. આ દસ મસ્તક કહેવામાં આવે છે ને, બધા લોકોને બહુ પ્રશ્ન જન્મે કે આને 10 માથા કેમ હોઈ શકે? હોતું છે કોદાડું રાવણના 10 માથામાં? એ સૂતો કેવી રીતે હશે? લોકોને પ્રશ્ન થાય છે. રાવણ 10 માથા હોય એ રાવણ સૂતો કેવી રીતે હશે? સુઈ કેવી જાય? સુએ તો ખરો, પડખું કેમ ફેરવતો હશે? એવું પ્રશ્ન થાય ને. તેવી રીતે કાર્તવીર્ય અર્જુન હતો, એને 1000 બાહુ હતા. 1000 હાથ તો શું કરતો હશે? લોકોને ચિંતા થઈ. પણ એમાં કહેવાનો ભાવ એ છે કે આ બધા મહાન માયાવી લોકો છે. તેથી પોતાની માયાથી 10 મસ્તક ધારણ કરનારા છે. અને જયારે ધારે ત્યારે એટલે સામાન્ય એક મસ્તક હોય, પણ સભામાં આવે, યુદ્ધમાં જાય જયારે ત્યારે 10 મસ્તક ધારણ કરે, એટલો પ્રતાપ એનો થઈ જાય. એટલે વાલ્મીકી રામાયણ વર્ણન આવે છે કે જયારે હનુમાનજીએ રાવણને સૂતેલો જોયો ત્યારે વર્ણન આવે છે કે ત્યારે 2 જ હાથ હતા. એ સૂતેલો હતો ત્યારે પથારના બંને હાથ ફેલાયેલા હતા, જાણે કે 2 મોટા સર્પ હોય તેવી રીતે 2 હાથ એને ફેલાયેલા હતા. અને એક મસ્તક એનું હતું, એટલે કે ટૂંકમાં 10 મસ્તક ધારણ કરી શકે છે, પરંતુ પોતે એક મસ્તકને 2 હાથ ધરાવનારો હોય અને ધારે ત્યારે આ પ્રકારે ધારણ કરી શકે. તેમ કાર્તવીર્ય અર્જુન પણ એવો જ હતો. આમ 2 હાથ વાળો હતો, પણ જયારે યુદ્ધ વગેરેનો પ્રસંગ આવે ત્યારે 1000 હાથ ધારણ કરેલા. પણ પાલત સૃજત હરત દસ સીસા. હે રાવણ સાંભળ, જેના બળથી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાલન કરે છે, સર્જન કરે છે, હરણ કરે છે. હવે તમે જોશો તો આ ક્રમ બરોબર સાચો નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃજત પાલત હરત દસ સીસા એમ કહેવું જોઈએ ને. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે અને શિવજી સંહાર કરે. અને તેથી સૃજત પાલત હરત દસ સીસા આ પ્રકારનો ક્રમ જાળવવો જોઈએ. ક્રમ નહીં જાળવ્યો એનું કારણ એ છે કે બધા પુરાણો વર્ણન આવે, ક્યારેક સર્જન બ્રહ્માજી થાય, ક્યારેક સર્જન વિષ્ણુજી પણ થાય.
અને ક્યારેક સર્જન શિવજી પણ થતું હોય છે. આમ કોઈ કલ્પમાં બ્રહ્માજી સર્જન થાય, કોઈ કલ્પમાં વિષ્ણુ સર્જન થાય, કોઈ કલ્પમાં શિવજી સર્જન થાય. એટલે કોણ પાલન કરે, કોણ સર્જન કરે, ક્રમ નથી હોતો. ભગવાન જેમ કેમ બધા કરે. ટૂંકમાં આ બધા પણ જેના બળથી સર્જન પાલન લય વગેરે કરી શકે છે. ટૂંકમાં બ્રહ્માજી કે શિવજી કે વિષ્ણુનું બળ પણ પોતાનું નથી. જેમાંથી બળ પ્રાપ્ત કરે ને એટલે ટૂંકમાં એવું કહેવાય કે આ પરમાત્માના બળથી માયા કરોડો બ્રહ્માંડનું સર્જન કરે. પણ દરેક બ્રહ્માંડમાં એક બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય એવું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ દરેક બ્રહ્માંડમાં એક એક હોય. લોક લોક પ્રતિ ભિન્ન વિધાતા ભિન્ન વિષ્ણુ શિવ મનુ દિશી ત્રાતા કહે છે. લોક લોક પ્રતિ ભિન્ન વિધાતા, જેટલા લોક હોય, જેટલા બ્રહ્માંડ હોય, દરેકમાં એક એક વિધિ હરિત રાતા. તો ત્યાં એક બ્રહ્મા હોય, એક વિષ્ણુ હોય, એક મનુ હોય, એક જુદા દિક્પાલ હોય, બધા જુદા હોય. એટલે ભગવાનના બળથી માયા બ્રહ્માંડનું સર્જન કરે. પ્રત્યેક બ્રહ્માંડનું સર્જન કોણ કરે તો કે બ્રહ્માંડનું સર્જન બ્રહ્મા વિષ્ણુ મહેશ કરે. એટલે ભગવાન માયા ભગવાનનું બળ પ્રાપ્ત કરે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ માયાનું બળ પ્રાપ્ત કરે છે. પછી કહે છે જો બલ શીશ ધરત સહસાનન. વળી ભગવાનની એના પ્રતાપની વાત કરે છે. જો બલ શીશ ધરત સહસાનન નહીં ચાલતું. જેના બળથી સહસાનન 1000 મસ્તક વાળા શેષનાગ. શીશ ધરત જેના બળથી 1000 મસ્તક વાળા શેષનાગ પોતાના મસ્તક પર ધારણ કરે છે. કોને ધારણ કરે છે? અંડકોશ સમેત ગિરિકાનન. અંડકોશ એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડ ગિરી એટલે પહાડ, પહાડને વન સહિત, પહાડના અરણ્ય સહિત આ સમગ્ર બ્રહ્માંડને જેના બળથી આ શેષનાગ ધારણ કરે છે. તું કોણ છે રાવણ? ટૂંકમાં તું છે કોણ? તું કોણ છે? દસ શીશા કહ્યું. બીજી પંક્તિમાં સહસાનન. આ તો દશાનન છે. તું 10 મસ્તક વાળો છે, પણ 1000 મસ્તક વાળા શેષનાગ જે બધા આખા બ્રહ્માંડને ધારણ કરનારા છે. એ બ્રહ્માંડમાં શું શું છે? પહાડો છે ને વન છે. તું તો એક જ પેલા કૈલાસ પર્વતના ઉખાડવા ગયો અને મય નીચે દબાઈ ગયો. રાવણ તો એટલો બધો અભિમાની થઈ ગયો કે ચાલો એની માતાને તો શિવજીની પૂજા કરવી હતી, તો રોજ રોજ અમે જવું પડે કે શું કામ ચિંતા કરતમાં, હું શિવજીને જ અહીંયા લઈ આવીશ. તો શેખ લંકાથી ગયો કૈલાસ અને બસ ઉખાડવા માંડ્યો પર્વત, લઈ આવવા માંગતો હતો. ત્યારે પાર્વતીજી કહે શું છે, શું હાલી રહ્યું છે? બધો ભૂકંપ થઈ ગયો, એકદમ જ ગિરિકંપ થઈ ગયો. ડરી ગયા એકદમ પાર્વતીજી કે શું થઈ રહ્યું છે? તો કે કઈ નહીં, એ તો આપણો પુત્ર છે ને પેલો રાવણ, એ જરા થોડું તોફાન કરી રહ્યો, બીજું કઈ નથી. ના મને બહુ ભય લાગે છે. એટલે શિવજીએ પછી પોતાના ડાબા પગનો અંગૂઠો છે એ જરાક દબાયો. એમાં તો જે પેલો પહાડ કૈલાસ પહાડ નીચે ગયો છે, પાતામાં ગયો, રાવણ દબાઈ ગયો. એ તું જયારે આવા અનેક પહાડો અને વન સહિતનું સમગ્ર બ્રહ્માંડને પોતાના 10,000 મસ્તક પર ધારણ કરનાર શેષનાગ જેની કૃપાથી આ કરી શકે છે. તો ધરે જો વિવિધ દેહ સુરત રાતા, વળી આગળ કહે છે ધરે જો વિવિધ દેહ સુરત રાતા. સુરત રાતા દેવતાઓનું રક્ષણ કરનાર ભગવાન વિવિધ દેહ ધરે. દેવતાઓનું રક્ષણ કરવા માટે ભગવાન વિવિધ દેહ ધારણ કરનારા છે. મીન કમઢ સુકર નર હરી વામન પરશુરામ વપુ ધરી. જબ જબ નાથ સુરન દુઃખ પાયો નાના તનુ ધરી તુમ હિ નસાયો. કે છે મીન કમઢ સુકર નર હરી. મીન બન્યા મત્સ્ય, કમઠ કશ્યપ, સુકર વરાહ, નરહરિ નૃસિંહ, વામન પરશુરામ વપુધરી. આ પરશુરામ અવતાર સુધીની વાત થઈ ગઈ. જબ નાથ સુરન દુઃખ પાયો. જયારે જયારે પણ દેવતાઓને દુઃખ પ્રાપ્ત થયું ત્યારે નાના તનુધરી તુમહી નસાયો. અને ત્યારે અનેક પ્રકારના એમણે દેહ ધારણ કર્યા. તો આ પ્રકારે ધરે જો વિવિધ દેહ સુરત રાતા, જે દેવતાઓનું રક્ષણ કરવા માટે વિવિધ પ્રકારના દેહ ધારણ કરે છે. તુમસે સઠન શીખાવાનું દાતા.
શેના માટે? તારા જેવા શઠને પાઠ ભણાવવા માટે જે વિવિધ પ્રકારના દેહ, કારણ કે શઠ ગયા ને રાવણે હનુમાનજીને 2 વાર શઠ ગયા. તો પહેલી વાર જે શઠ ગયો એનો ઉત્તર આવ્યો, તુમસે શઠને શીખાવાના દાતા, તારા જેવા શઠને આ શીખ આપવા માટે જે વિવિધ દેહ ધારણ કરે છે. એ તો એમ ના માનીશ કે આ માત્ર મનુષ્ય છે. આ તો આ બ્રહ્માંડ અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા છે એના દેહ ધારણ કર્યો. એમને સામાન્ય મનુષ્ય માનીને તું ગફલતમાં ના રહીશ. એ કોણ છે? જેના બળથી આ માયા આ બધું સર્જન કરે એ છે. આ તો અને એ કોણ છે? એ રામાવતારની વાત કરે છે. આગળ જે બોલી ગયા એમાં પરશુરામ સુધી અવતાર આવ્યો, પછી કહે છે હરકો દંડ કથિન જહી ભંજા. હરકો દંડ, આ ભગવાન શ્રીનું ધનુષ્ય અત્યંત કઠણ છે, જેને કોઈ ભાંગી ના શકે, જેને ભગ્ન કરી નાખ્યું. તોય સમેત નૃપ દલ મદ ગંજા. આ ખાસ કહેવાનું રાવણને, તને યાદ છે રાવણ? તોય સમેત નૃપ દલ મદ ગંજા. એ સભામાં જયારે ભગવાને આ કોદંડ તો શિવજીનું ધનુષ્ય જયારે ભાંગ્યું ત્યારે સભામાં બધા હાથમાં રાવણ પણ હતો. નૃપદલ મદ ગંજા, આ બધા રાજાઓનો સમૂહ જે સભા હાજર હતો એ બધાના મદ, બધાના અભિમાનને તોડી નાખનાર. તો એ સમય તું પણ એમાં હાજર હતો, યાદ નથી તને? તો એટલા માટે તું મને પૂછે શું કરવા? હવે તને જાણ, તું જાણી ગયો ને કે હું કોનો દૂત છું. જનક સભા અગણિત ભૂપાલા, રહે તુમો બોલ અતુલ વિશાલા. ભંજ ધનુષ જાનકી બ્યાહી, તબ સંગ્રામ જીતેહુ કિનતાહી. જનક સભા અગણિત ભૂપાલા, આ જનક સભામાં અગણિત અસંખ્ય બધા રાજાઓ હતા. રહે તુમો બોલ અતુલ વિશાલા, અનેક પ્રકારના વિશાળ બળ ધરાવનારા. ભંજ ધનુષ જાનકી બ્યાહી, આ બધાની સભામાં આ ધનુષ્ય ભાંગીને જાનકી સાથે વ્યાહ કર્યો. તબ સંગ્રામ જીતેવું કે નતા, કોણને સંગ્રામમાં જીતી શકે? અતુલિત બલશાલી, આ બધા કહે છે ખર દૂષણ ત્રિસરારુ બાલે. બીજું તને ખબર ના હોય તો આ ખર દૂષણ જે તારા સમાન બળવાન હતા એમનો પણ વધ કર્યો. અતુલિત બલ વાલી, વાલી તો રાવણ કરતા અત્યંત બળવાન હતો, એનો જેને વધ કર્યો. બધે સકલ અતુલિત બલશાલી, આ બધા અત્યંત બળશાળી હતા, એનો વધ જેને કર્યો એનો હું દૂત છું. ટૂંકમાં બધા ગયા, ગણતરી કરાવી કોણ કોણ ગયું, તું બાકી રહ્યો છું હવે. એના માટે બસ તું જરા વિચાર કરી લે કે તારો હવે આ બધા એક પછી ગયા, તારો હવે નામ આવ્યું છે. અને માટે તું જે વિરોધ કરે છે એ વિરોધ છોડી દે. 21નો દોહામાં કહે છે जाके बल लवलेश ते, जाके बल लवलेश ते, जितेहु चराचर झारी, जितेहु चराचर तासु दूत मैं जाकरी, तासु दूत मैं हरियाणि हूँ प्रिय नारी, हरियाणि हूँ प्रिय नारी. जाके बल लवलेश ते, जीते हूँ चराचर झारी. जाके बल लवलेश ते, જેના બળના લવના લેશથી, લવ એટલે બિંદુ અને બિંદુના પણ લેશથી, એટલે ભગવાનના પ્રભાવરૂપી સમુદ્રના એક બિંદુના પણ લેશ માત્રથી જીતે હું ચરાચર ઝારી. ત્યાં સમસ્ત જગત, આ સચરાચર જગતને જીતી લીધું છે એ જેના બળના લેશના પણ લેશથી. ખરેખર આ રાવણ જે આખા જગતને જીતી ગયો એ કોને કારણે? ભગવાન શિવજીની કૃપાને કારણે. એટલે રાવણે તો પોતાના 10 મસ્તકનો બલિ આપ્યો. અમુષ્ય તત્સેવા સમધિગત સારમ ભુજવનમ, એની જે ભુજવન પ્રાપ્ત થયેલું છે એ ભગવાનની સેવાને કારણે. અને તે પણ આગળ શું કહે છે? હા, નહીં એવું નથી. ઓકે, શ્લોક છે. તો ટૂંકમાં રાવણે અનેક તપશ્ચર્યા કરીને પોતાના 10 મસ્તક એક પછી એક મસ્તક ભગવાને જયારે એને ધર્યા એના કારણે ભગવાને
એને આ પ્રકારની એ બળ આપ્યું. એને તું કે શિવજીના બળના એક લેશથી તું આ જગતને જીતી ગયો. પણ શિવજી સ્વયં કોણ છે? શિવજી સ્વયં ભગવાન રૂપી જે બળનો સમુદ્ર છે એના એક બિંદુ સમાન છે. અને તેથી લવ લેશ કર્યો. તો ભગવાનના બળના એક લવ એટલે કે કણના પણ લેશથી ત્યાં સમગ્ર જગતને જીતી રાખ્યું છે. તો તે જે બળથી સમગ્ર જગતને જીત્યું છે તો જેના બળના લવનો લેશ માત્ર છે. કાસુ દૂત મેં જા કરી એનું દૂત છું. હરિજાની હું પ્રિય નારી, જેની પ્રિય પત્નીને તે હરી લીધી છે એવા એ ભગવાન હું દૂત છું. એમ કરીને પહેલા ભગવાનની ઓળખાણ આપી. તું કોના બળથી આ બધું કરી રહ્યો છે એની ઓળખાણ આપી. તું કોણ છે એની ઓળખાણ હવે આપે છે કે હું ભગવાન, એ ભગવાનનો. તો કે જેની પ્રિય સ્ત્રીનું ઠગીને હરણ કરી લાવ્યો છે, સીધે સીધો લઈ આવ્યો નથી, પરંતુ ચોરી કરી લાવ્યો છે. જેની પ્રિય પત્નીની ચોરી તું કરી લાવ્યો છે એનો હું દૂત છું. ટૂંકમાં એમ ના માનતો કે હું માત્ર તારા બાગને રંજાડવા માટે અહીં આવ્યો હોય, પરંતુ ખરેખર તો જેનો તો અપકાર કર્યો છે એને મને અહીંયા મોકલ્યો છે. અને તું અપરાધી, હું અપરાધી નથી. મેં કે રાવણ તારા બાગનો રંજાડ કરવા નથી આવ્યો, હું તને સંદેશો આપવા આવ્યો છું કે જેની પ્રિય પત્નીને તું ઉઠાવી લાવ્યો છે, જેને છેતરીને ચોરી લાવ્યો છે, અને માટે તું અપરાધી છું, મને ના પૂછીશ કે હું અપરાધી છું. પછી આગળ કહે છે, વિચાર એના શબ્દો જુઓ એક પછી કહે છે હનુમાનજી. આટલા સંક્ષેપમાં ભગવાન તુલસીદાસજી મહારાજ કેટલી બધી વસ્તુઓ સુંદર રીતે વ્યક્ત કરી રહ્યા છે. जानू मैं तुम्हारी प्रभुताई, जानू मैं तुम्हारी प्रभुताई, सहस बाहुसन परिलराई, सहस बाहुसन समर बालिसन करी जसु पावा, समर बालिसन करी जसु सुनि कपि बचन बिहसी बहरावा, सुनि कपि बचन बिहसी बहरावा, खाएं फल प्रभु लागी भूखा, खाएं कपि सुभाव ते तोरे उरूखा, कपि सबके देह परम प्रिय स्वामी, सबके देह परम प्रिय स्वामी, मारहि मोहि कुमार गगामी, मारहि जिन मोहि मारा ते मैं मारे, जिन मोहि मारा ते मैं मारे, ते पर बांधे उतनय तुम्हारे, ते पर बांधे उतनय तुम्हारे, मोहिन कछु बांधे कैलाजा, मोहिन कछु बांधे कैलाजा, कीन चहो निज प्रभु कर काजा, कीन चहो निज प्रभु कर काजा, बिनती करऊं जोरी कर रावण, बिनती करऊं सुनहु मानत जी मोर सिखावन, सुनहु मानत जी मोर सिखावन, देखहु तुम निज कुल ही विचारी, देखहु तुम निज कुल ही विचारी, भ्रमत जी भजहु भगत भयहारी, भ्रमत जी भजहु
जाके डर अति काल डेराए, जाके डर अति काल डेराए, जो सुर असुर चराचर खाए, जो सुर असुर चराचर खाए, तासो भय रुक बहु नहीं कीजे, तासो मोरे कहे जान की दीजे, વળી આમ તો ભગવાનના બળનું પ્રતાપનું વર્ણન કર્યું. રાવણ સ્વ અપરાધી છે, કારણ કે એમની પ્રિય પત્નીને ચોરી કરીને લાવ્યો છે. અને પછી રાવણે પ્રશ્ન કર્યો ને કે તે સાંભળ્યું નથી કોઈ દિવસ, તે મારું નામ નથી સાંભળ્યું? આ તારી હિંમત જોઈને, ધૃષ્ટતા જોઈને લાગે છે મારું નામ સાંભળ્યું નથી. તો હનુમાનજી કહે છે કે મેં સાંભળ્યું છે, તારું નામ વ્યવસ્થિત રીતે સાંભળ્યું છે. એ બતાવે છે કે મેં શું સાંભળ્યું તારે માટે. આ બધું જાણવું જોઈએ, આવડવું જોઈએ, કયા વખતે કઈ રીતે ઉત્તર આપવો જોઈએ, આમ ક્યાં કેવી રીતે ઉત્તર આપવો જોઈએ, આ બધું વ્યવસ્થિત જાણવું જોઈએ. જાણું મેં तुम्हारी પ્રભુતાઈ, રાવણ તારી પ્રભુતા હું જાણું છું. સહસ ભાવ સન પરી લરાય, કે મેં માત્ર તારી પ્રભુતા સાંભળી જેટલું નહીં, પરંતુ વ્યક્તિગત મારી જાણકારી છે. શું જાણકારી છે? સહસ્ર બાહુ સન પરી લડાઈ, મને ખબર છે કે તને સહસ્ર બાહુ કાર્તવીર અર્જુન સાથે લડાઈ તારી થઈ હતી. સમર બાલી સન કરી જસુ પાવા, અને વાલી સાથે પણ સંગ્રામ કરીને જેને યશ પ્રાપ્ત કર્યો. ટૂંકમાં તારું યશ વિશે મેં સાંભળ્યું છે કે સહસ્ર હજાર હાથ વાળા કાર્તવીર સાથે તારી લડાઈ થઈ, તને યશ મળેલો. અને આ તુલિત બાલી સાથે તારું યુદ્ધ થયું, એમાં તને યશ પ્રાપ્ત થયો. તારા યશ વિશે હું જાણું છું. ખરેખર તો એને એ યુદ્ધમાં હારી ગયો છે. કહેવાય છે એક વાર પેલો કાર્તવીર અર્જુન 1000 હાથ ધારણ કરીને પોતાની પત્નીઓ સાથે નર્મદા નદીમાં ક્રીડા કરી રહ્યો હતો. ત્યાંથી થોડેક દૂર, 2 કોસ દૂર રાવણ પર નર્મદા નદી પર પોતાનું પૂજન કરી રહેલો હતો. સંધ્યા વગેરે કરી રહ્યો છે, શિવજીની પૂજા કરી રહ્યો હતો. તો ક્રીડા કરતા કરતા સહસ્ર બાહુ જે હતો ને, એને બધા 1000 બાહુ જે નદીનો પ્રવાહ રોકી દીધો. રાવણ આગળ હતો અને કાર્તવીર્ય પાછળ હતો. એને પ્રવાહ રોક્યો એટલે પૂર આવી ગયો. પૂર આવ્યું એટલે બધું, એટલા રાવણના જે બધા ફૂલ ને બધી સામગ્રી બધી તણાઈ ગઈ. પૂજામાં ખલેલ પડી અને એટલે રાવણ ગુસ્સે થઈ ગયો. કોણે આ કર્યું? કોની આવી હિંમત છે કે અહીંયા કોને કારણે પૂર આવ્યું? જે રાવણ આવો પ્રશ્ન કર્યો પોતાના દૂતોને, ત્યારે એને કહેવામાં આવ્યું કે આ જોને પેલો કાર્તવીર અર્જુન છે, બધા 1000 હાથથી એને આવી રીતે રોકી દીધી નદીને, એમાં પૂર આવ્યું. રાવણ ગુસ્સે થયો અને ગયો યુદ્ધ કરવા માટે. બંને વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું અને કહેવાય છે ખૂબ બધું યુદ્ધ થયું. અને છેવટે બંને ખરેખર હાથોહાથ યુદ્ધમાં આવી ગયા. અને પછી એક સમયે 1000 હાથ વાળો છે ને કાર્તવીર્ય, એ રાવણે બરોબર પકડ્યો, પકડીને બાંધી દીધો એને. અને બાંધીને પછી ત્યાં, એટલે ટૂંકમાં પછી તો શું થયું કે એને આવ્યા અને ત્યાં આગળ છોડાવવામાં આવ્યો અને પછી બેની મિત્રતા કરવામાં આવી. પરંતુ આ પ્રકારે રાવણની અવદશા થઈ હતી. સહસ બાહુસન પરી લડાઈ, આમ 1000 હાથ વાળા કાર્તવીર સાથે લડાઈ થઈ, એનો તારો યશ મેં સાંભળેલો છે. સમર બાલિસન કરી જશું પાવા, અને બાલી સાથે પણ યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો તું છે. આમ રાવણ આખો સમગ્ર વિશ્વનો વિજય કરી રહ્યો હતો. ત્યારે કિષ્કિંધા જઈ ચડ્યો અને ત્યાં વાલી સાથે યુદ્ધ કરવા માંગતો હતો. કથાને જુદું વર્ણન કરવામાં આવે છે, પણ એક વર્ણન આવું છે. અને એને કહેવામાં આવ્યું કે વાલી તો ત્યાં પૂર્વના સમુદ્ર પર જઈને પોતાની સંધ્યા કરી રહ્યા છે, અને રાવણ ત્યાં ગયો. રાવણે પાછળ હુમલો કરીને વાલીને પકડી લો, પણ જો ત્યાં ગયો તો વાલી એને પકડી લીધો અને પોતાની કાંખમાં દબાઈ દીધો. બસ, અને પોતાનું સંધ્યાવંદન ચાલુ રાખ્યું. એટલું જ નહીં, પણ વાલીને એવી જાતનું એવું વ્રત હશે કે આકાશ માર્ગે ઉડ્યો અને 4 સમુદ્રમાં ગયો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધા સમુદ્રે જઈને એને સંધ્યા કરી.
અને પછી પોતાના મહેલમાં ગયો. મહેલમાં જઈને હાથ આમ પહોળો કરીને પેલો પડ્યો એટલે એને પૂછવા કીધું કોણ છે? અને ત્યારે રાવણે એના અપરાધની ક્ષમા માંગી. ત્યારે ત્યાં વળી પાછા કે છે પુલસ્ત્ય ઋષિ આવ્યા અને આવીને વાલીને સમજાવ્યો અને રાવણને છોડાવ્યો અને રાવણની મિત્રતા કરાવી દીધી. બીજી કથામાં એવું પણ આવે છે કે આવી રીતે વાલીને રાવણ લઈ ગયો પોતાની કોખમાં મૂકીને એને મહેલમાં ગયો અને પછી એનો અંગદ જે નાનકો બાળક હતો એના પારણામાં ઉપર બાંધી દીધો રમકડા તરીકે. અંગદને ખૂબ મજા પડી ગઈ. અંગદ તો પછી એને એમ કે ઢીંગલી આવી, જો એક લાત મારે ચીસ કરે, પછી બીજો લાત મારે, બીજી ચીસ કરે, એમ કરીને અંગદનું રમકડું બની ગયો અને કેટલા મહિના સુધી ત્યાં આગળ રહ્યો અને છેવટે છોડાવવામાં આવ્યો. ટૂંકમાં હે રાવણ, આ તારો યશ મેં બહુ સાંભળેલો છે. સમર બાલ સન કરી જસુ પાવા, વાલી સાથે પણ યુદ્ધમાં સંગ્રામ કરીને તો ઘણું યશ પ્રાપ્ત. એવું જ કહ્યું, મોગમમાં ગયું, એની સભામાં સ્પષ્ટ ના ગયું. ટૂંકમાં તને ખબર જ નથી કોની સાથે યુદ્ધ કરવું, તને કોઈ ભાન છે જ નહીં. કોની સાથે યુદ્ધ કરવું અને ન કરવું એનું કોઈ તને ભાન નથી. નહીં તારામાં આવી મૂર્ખતા હોય કે તું કાર્તવીર અર્જુન સાથે યુદ્ધ કરે કે વાલી સાથે યુદ્ધ કરે, બસ તું લડે, બસ એકદમ છડાઈ જ જાય છે. અને તો તું એમ જ માને છે કે ખાલી તે જ એકલા યશ પ્રાપ્ત કર્યો છે. યશ પ્રાપ્ત કરનાર દુનિયામાં કેટલાય બધા છે. ખરેખર તો તારો યશ સાંભળીને મને તારા વિશે ડર લાગે છે. ટૂંકમાં મને તારા વિશે ભય લાગેલો છે અત્યારે. પણ પ્રગટ રીતે શું કહ્યું હનુમાનજીએ કે આ તારો યશ મેં સાંભળેલો છે. એટલે સભામાં કોઈને ખબર ના હોય. એટલે રાવણ પણ મોહમમાં સુની કવિ બચન બિહસી બહાર આવા એટલે વાહ વાહ કહીને આપણે રાજી કરીને કોઈ કશું કહે એટલે રાવણ પણ હસ્યો. જાણે કે પોતાને યશ પ્રાપ્ત થયો હોય એ ખરેખર એવો સ્વીકાર કરીને હસ્યો, વાહ વાહ કહીને એને ખાલી છાવરી લીધું. એટલા જ માટે કે પોતે પરાજય પ્રાપ્ત કર્યો છે એવું એ જણાવવા ના દે પોતાની સભાને. એટલે હનુમાનજીએ પ્રશ્ન ઉત્તર આપ્યો, કીધો શ્રવણ સુનેહી નહીં મોહી, તે કાનથી મારું શ્રવણ નામનું સાંભળ્યું નથી. દેખવતી અસંખ્ય સરતોહી, એ દુષ્ટ તું અત્યંત નિશંક છે એવું મને જણાય છે. એ ત્રીજા પ્રશ્ન ઉત્તર આપ્યો. પછી ચોથો પ્રશ્ન પૂછેલો કે આ બધા રાક્ષસો અપરાધ કર્યો કે તે એમનો વધ કર્યો? તો કે છે ખાયો ફલ પ્રભુ લાગી મુખ. બસ હવે પાછા એકદમ નંબર બની ગયા. જે પહેલે 2 વાર શઠ ગયો એનો ઉત્તર બરોબર આપી દીધો. એટલે ટૂંકમાં જે કઈ હવે એમને અપરાધી કયા છે ને, 3 પ્રશ્ન કર્યા. પહેલા બીજા પ્રશ્ન ઉત્તર આપ્યો કે તું કોનો દૂત છે. પછી પહેલા પ્રશ્ન ઉત્તર આપ્યો કે હું કોણ છું. ત્રીજા પ્રશ્ન ઉત્તર આપ્યો. પછી ચોથા પ્રશ્ન ત્રીજો પ્રત્યે મારું નામ સાંભળ્યું નથી એનો ઉત્તર આપ્યો. ચોથા પ્રશ્ન ઉત્તર આપે છે કે મારે નિશિચર કહી અપરાધા, શું અપરાધ કર્યો તો કદાચ રાક્ષસોને માર્યા એનો ઉત્તર આપ્યો. ખાયો ફલ પ્રભુ લાગી ભૂખા. હે પ્રભુ, પ્રભુ કેને બોલાવે છે? ખાયો ફલ પ્રભુ લાગી ભૂખા, એ પ્રભુ મને ભૂખ લાગી તો મેં ફળ ખાધા. કપિ સ્વભાવ, આ તો કપિનો સ્વભાવ છે ને, માનવનો સ્વભાવ છે કે ભૂખ લાગે તો ફળ ખા. એમાં શું કે મેં ગુનો કર્યો? તે તોડે રૂખા, અને વળી સ્વભાવ છે વાનરનો કે તોડે ખરો. ફળ ખાય, પાંદડા તોડે, ડાળીઓ તોડે, વૃક્ષ પણ તોડે, એ તો કૂદે ઉપરથી. વાનર આવે ને ત્યારે એમને એવો એ સ્વભાવ જ છે. ડાળીઓ તોડે એનું બધું કૂદે, વૃક્ષને તોડી નાખે. એ કપિ સ્વભાવ ને તોડે રૂખા. રૂખા એટલે વૃક્ષ. તમે આ વૃક્ષને તોડી નાખ્યા તો માનવનો સ્વભાવ છે. એ કે મારો અપરાધ છે. તો કહું મારા સ્વભાવ પ્રમાણે વર્તો, મારો કોઈ અપરાધ નથી એમ કહેવા માંગે છે. સ્વભાવ અનુસાર આચરણ કરવું એ અપરાધ નથી. વીછી ડંખ વાળાનો અપરાધ ના કહેવાય, કૂતરું કરડેનો અપરાધ ના કહેવાય. ટૂંકમાં તેવી રીતે વાનરો ફળ ખાય કે ડાળીઓ તોડે કે વૃક્ષ તોડે એનો અપરાધ નથી. અપરાધ કોનો છે? સબકે દેહ પરમ પ્રિય સ્વામી. તો છતાં પણ મારે નિશિચર કહી અપરાધા, તો નિશાચરો શું અપરાધ કરો કે તમે મારેલા? તો તે અપરાધ નથી, એમણે શું અપરાધ કરેલા? સબકે દેહ પરમ પ્રિય સ્વામી. એ સ્વામી આપ તો જાણો છો કે બધાને પોતાનો દેહ પરમ પ્રિય હોય છે. બ્રહ્માજી માળીને સ્તંભ પર્યંત
જે કઈ મનુષ્ય પ્રાણીઓ છે બધાને પોતાનો દેહ તો પરમ પ્રિય હોય જ છે ને. મારહી મોહી કુમાર્ગ ગામી, આ કુમાર્ગનું ગમન કરનારા તારા બધા રાક્ષસો, એમણે મને માર્યો. હું તો માત્ર મારા સ્વભાવ પ્રમાણે વર્ત્યો, પરંતુ એ લોકો આવીને મને ભગાડી મૂકે તો ભાગી ગયો. વાંધો નથી, મારવાનો છે, ભગાડી મૂકવાનો. એટલે હું તો શસ્ત્રવિહીન હતો, મારે હુમલો કરવાની જરૂર નહોતી. અને એ લોકોએ મને હાંકી કાઢ્યો તો હાંકી જતો રહ્યો હોત, પણ મને હાંકી કાઢવાના બદલે હું શસ્ત્રહીન હતો તો પણ મારા પર હુમલો કર્યો, મારો પ્રહાર કર્યો. તો હું કરું છું, હવે મારે મારું રક્ષણ તો કરવું જ પડે ને. આમ દેહ તો બધા પ્રિય હોય માટે મારું રક્ષણ તો કરવું જ પડે. બસ મેં તો આટલું જ કર્યું છે. ટૂંકમાં મેં તો કઈ અપરાધ નથી કર્યો. મેં ફળ ખાધા કે વૃક્ષો તોડાય મારા સ્વભાવ પ્રમાણે, અને મેં રાક્ષસોને માર્યા નથી, માત્ર મારું રક્ષણ કર્યું છે. એ લોકો મારવા આવ્યા, મારું રક્ષણ કર્યું, મારું જાતનું રક્ષણ કર્યું. બધા માર્યા કેમ? રક્ષણ કરવા મારવા છે પડ્યું. જીને મોહી મારા તે મેં મારે. જે લોકો મને મારવા આવે એ લોકોને મેં માર્યા. આવો નિયમ છે ખરો. જીગામ સંતમ જીગામ સિયા, શું કઈ કહ્યું છે? ટૂંકમાં જે તમને મારવા આવે એને તમારે મારવું જોઈએ. એટલે અહીંયા આગળ તો ટીકાકારે કહે છે કે આપ તો પ્રભુ છો અને બધા વેદના જાણકાર છો, તો વેદમાં યોસ્માન ધૂર્વયતી તમ વયમ ધૂર્વયામાં, એવું કે વાક્ય છે વેદમાં, જે અમારો પ્રહાર કરે છે એમના પર અમે પ્રહાર કરીએ છીએ. અને તો તે પર બાંધ એવું તને તુમારે, મેં કે અપરાધ નથી કર્યો ખરેખર, મારું રક્ષણ કરવા માટે. અને જે લોકો મારા પર હુમલો કર્યો, જે લોકો મને મારવા આવે એમને મારો કોઈ અપરાધ નહોતો. તો તારા દીકરે આવીને ન્યાય કરવો જોઈએ ને, અક્ષકુમાર આવીને ન્યાય કરવો જોઈએ કે હું અપરાધી નથી, માટે છતાં પણ એને પણ આવીને મારો હુમલો કરવા માંડ્યો. ચાલો એ તો ગયો, પછી તારો દીકરો મેઘનાદ આવ્યો, એ તો શુરવીર છે, બળવાન છે, એને ન્યાય કરવો જોઈએ ને. તે પર બાંધેવ તને તુમારે, આ તારા દીકરા મેઘનાદે પણ ન્યાય કરવાને બદલે એને મને બાંધી લીધો. તો ટૂંકમાં એને પણ ન્યાય ના કરો. મોહીને કશું બાંધે, પછી એને કહ્યું કઈ લાજ ને શરમ નથી આવતી? મોહીને કશું બાંધે કઈ લાજા, આ બાંધવાથી મને કશી લજ્જા નથી. લજ્જા ક્યારે આવે, શરમ ક્યારે આવે? કઈક શરમજનક કામ કર્યું ત્યારે ને. મેં કશું શરમજનક કર્યું જ નથી. હું તો મારા સ્વભાવ પ્રમાણે વર્ત્યો, મારી જાતનું રક્ષણ કર્યું. અને જે મને મારવા આવે એને માર્યો. ઉલટા તારા સૈનિકો અપરાધી છે, તારો દીકરો પણ અપરાધી છે. એને ન્યાય કરીને મને છોડાવવાના બદલે આ લોકોના હાથમાંથી, આ અપરાધી લોકો હતા તારા સૈનિકો, એમના હાથમાંથી મને છોડાવવા ન્યાય કરવાના બદલે તારા દીકરાએ મને માર્યો. એ પણ અપરાધી છે. અપરાધી બધા તું અપરાધી છું કે તું અમારા માલિકની પ્રિય પત્નીને ચોરી કરીને લઈ આવ, તું અપરાધી. તારા સૈનિકો અપરાધી કે હું નિશસ્ત્ર છું અને નિર્દોષ છું, તો મારા પર હુમલો કરે અને મને મારવા આવે. તારો પુત્ર પણ અપરાધી કે ન્યાય કરવાનું બદલે એને મને બાંધ્યો. બધા તમે અપરાધ, તમને શરમ આવી, મને શું કામ શરમ આવે? મોહીને કશું બાંધે કઈ લાજા, મેં કશું લજ્જિત લાજ ઉત્પન્ન કરે એવું કઈ શરમજનક કામ કર્યું નથી, મારે મને શા મળે શરમ આવી જોઈએ? કીને ચહુ નીચે પ્રભુ કરકાજા, મેં તો માત્ર મારા સ્વામીનું કાર્ય કર્યું છે. પોતાના સ્વામીનું કાર્ય કરવામાં કોઈ પ્રકારની લજ્જા હોય એવું કઈ હોઈ ન શકે. ખરેખર તો પોતાના સ્વામીનું કાર્ય કરવામાં શોભા છે, અને માટે હું બંધાયો છું, તારી પાસે આવ્યો છું, મારા સ્વામીનું કાર્ય કરી રહ્યો છું, એ મારી શોભા છે, કોઈ લજ્જા નથી. અને એમ ના માનીશ કે હું ખરેખર બંધાયેલો છું. હું તો અહીંયા મારા સ્વામીનું કાર્ય કરવા માટે આવ્યો છું, અને એ સિવાય તારી સાથે પહોંચવું કેમ? તારી સાથે તારો સંપર્ક કરવાનો કોઈ ઉપાય નથી ને. તું પણ કોઈ પણ રીતે ખરેખર તને પહોંચી શકાય એમ છે જ નહીં, કારણ કે તું તો એવી રીતે બધા વિટળાયો છે ચારે બાજુ કે કોઈ તને કોઈ તારી સાથે વાત પણ ના કરી શકે. અંતેથી આ તારી સાથે વાત કરવા એક જ ઉપાય છે, માટે હું કઈ બંધાયો પણ નથી, હું તો મારા સ્વામીનું કામ કરવા માટે આવ્યો છું. હવે શું કામ કરવાનું છે એ કહે છે. વિનતી કરો જોરી કર રાવણ, તો મારા પ્રભુનું જે કાર્ય કરવાનું છે એવું છે તને કહું છું. હે રાવણ, હાથ જોડીને વિનંતી કરો છો. જો ખરેખર એમાં હાથ જોડવાની જરૂર નથી, વિનંતી કરવાની જરૂર નથી, પણ કહે છે ને મહાત્મા છે ને, હનુમાનજી હવે મહાત્મા છે, સંત છે, અને માટે હાથ જોડીને વિનંતી કરે છે. ખરેખર તો એના પર ઉપકાર કરી રહ્યા છે.
આમ રાવણને અત્યારે સલાહ આપીને રાવણનો જાન બચાવવા માટેની સલાહ આપી રહ્યા છે. એમ કે રાવણ ઉપકાર કરી રહ્યા છે, અને ઉપકાર કરવા માટે તો ખરેખર આદેશ આપવાનો હોય, છતાં પણ એવો આદેશ આપવાને બદલે એક તણ પર ઉપકાર કરી રહ્યા છે, અને છતાં પણ એ પણ સાધુનો સ્વભાવ છે. અને ઉપરાંત નમ્રતાથી વિનંતી કરી રહ્યા છે. અહીં ટીકાકાર બતાવે છે કે આ છે કોણ? હનુમાનજી. કોના અવતાર છે? રુદ્રનો અવતાર છે, શિવજીનો અવતાર છે. તો ખરેખર તો શિવજીએ ભગવાનની સેવા કરવા માટે અવતાર ધારણ કર્યો છે, અને શિવજી તો રાવણના ગુરુ છે ને, એટલે ગુરુજી એને કહી રહ્યા છે, એમ પણ કહી શકાય. સુનવ માનતજી મોર શિખાવન, તું મારી શિખામણ સાંભળ. શિખામણ કોણ? ગુરુ જ આપી શકે ને, કે દૂધ આપી શકે? કોઈ તો એમ શિખામણ શબ્દ નો પ્રયોગ કરીને તુલસીદાસજી જાણે કે આ રીતે અહીંયા આપણું આમ સૂચન કરી રહ્યા હોય કે અત્યારે જાણે કે શિવજી બોલી રહ્યા હોય અને પોતાના શિષ્ય રાવણને આવી રીતે ઉપદેશ કરી રહ્યા છે. પણ એ શિખામણ ક્યારે સાંભળે? માન તજી, તું અભિમાનનો ત્યાગ કરીને મારી શિખામણ સાંભળે. બાકી તો કોઈ શિખામણ રાવણ સાંભળે નહીં, કોઈ ના સાંભળે. અભિમાન તો કોઈ શિખામણ ના સાંભળે. શિખામણ સાંભળવા માટે અભિમાનનો ત્યાગ કરવો પડે. સુનું હુમાન, એ રાવણ તું ખોટું અભિમાન ધારણ કરી રહ્યો છે. મેં તને સમજાવ્યું કે તારા અભિમાન રાખવાનું કારણ નથી. કોઈ સચરાચરના સ્વામી છે, જેના વના લવના લેશથી તું આવો અભિમાન કરી રહ્યો છે, એ તું અભિમાન ત્યાગ કર અને મારી શિખામણ સાંભળ. દેખવું તું મને જે કુલહી બિચારી, તું એટલો તો વિદ્વાન છે, વિવેકી છે ને, જાણકાર છે, બીજું કશું તારા કુળનો તો વિચાર કર. જે પ્રકારનું વર્તન તું કરી રહ્યો છે એને કારણે તું કોનો કોપ નિમંત્રી રહ્યો છે? આમ કરીને તો ભગવાનનો કોપને નિમંત્રણ આપી રહ્યો છે. એમ કરીને માત્ર તારો નહીં, પરંતુ તારા સમગ્ર કુળનો વિનાશ નોતરી રહ્યો છે. હવે રાવણને પહેલામાં કહેવાનું કહેશે વારંવાર એવું કહે છે કે રાવણને 19 વખત સલાહ આપવામાં આવી છે. 19 વખત હનુમાનજી દ્વારા નહીં, કેટલા બધા દ્વારા, મારીજી દ્વારા હોય, હનુમાનજી દ્વારા હોય, મંદોદરી દ્વારા હોય, વિભીષણ દ્વારા હોય, બધા કેટલા લોકો દ્વારા આ રાવણને રામચરિત માનસમાં 19 વાર શિખામણ આપવામાં આવી છે. દેખવ તું મને જે કુલહી બિચારી, તું બીજું કોઈને તારો નહીં તો તારા કુળનો વિચાર કર કે કુળ સહિત તારો નાશ થશે. ભ્રમતજી ભજવું ભગત ભયહારી, તારા ભ્રમનો ત્યાગ કર. તારા બળ માટે જે તને ખોટો ભ્રમ છે, ભ્રમનો ત્યાગ કર ને. ભજવું ભગત ભયહારી, આ ભગતના ભયનું રક્ષણ કરનાર. ખરેખર તારે ભયભીત હોવું જોઈએ. તું ભયભીત નથી, પણ તું ભગવાનનો ભક્ત બની જા અને ભક્તના ભયનું હરણ કરનાર આ ભગવાન છે, એનો ભ્રમ ત્યજીને તું ભજન કર. ટૂંકમાં એ રાવણ તું ભજન કરી શકે છે. કે છે કોઈ ભજન તામસ દેહ, એમ કહેવામાં આવે છે કે તામસ દેહ છે રાક્ષસોનો, એનાથી ભજન ના થઈ શકે. પણ એવું નથી. તો ભાઈ વિભીષણ પણ રાક્ષસ જ છે ને, એ પણ તામસ દેહ ધરાવનાર છે. પણ ભગવાનનું ભજન ના થઈ શકે એવું નથી. ભગવાનનું ભજન કરવામાં બધાનો અધિકાર છે અને બધાની યોગ્યતા પણ છે. હા, જ્ઞાન માટે ના હોય, કર્મ માટે પણ ના હોય. કર્મ કરવાનો અધિકારી જોઈએ, જ્ઞાન માટે તો બહુ મોટો અધિકારી તો જોઈએ, ઉપાસના માટે મહાન અધિકારી તો જોઈએ. એ પણ ભગવાનનું નામ લેવા માટે ભક્તિ કરવામાં કોઈ પ્રકારનું અધિકારીત્વની જરૂર નથી હોતી. માટે તું ભજન કરી શકે છે, ભજન કરવાની ક્ષમતા તારામાં છે. અને તો તું ભજન કર. આ વ્યય કરવાથી તો દરો દુર્યશ પ્રાપ્ત થશે અને ભજન કરવાથી તને યશ પ્રાપ્ત થશે. માટે તું તું ભ્રમ છોડ. તું એમના ભ્રમ રાખી છે, આ મનુષ્ય છે. એ કોણ છે? સાક્ષાત ભગવાન છે. માટે એની સાથે વૈરભાવ ના કરીશ, એમનું ભજન કર. જાકે ડરાતી કાલ ડરાય, તું જેનો વૈરભાવ, જેની સાથે વૈરભાવ કરી રહ્યો છે, કોણ છે? જાકે ડરાતી કાલ ડરાય, જેના ડરથી કાળ પણ ડરી રહ્યો છે. જો સુર અસુર ચરાચર ખાય, આ દેવતાઓને, રાક્ષસોને અને જળ ચેતન જગતમાં જે કઈ છે એ બધાનું ભક્ષણ કરનાર કાલ પણ જેના ડરથી ડરી રહ્યો છે. કાલો જગત ભક્ષક હે, સમગ્ર જગતનું ભક્ષણ કરનાર કાલ પણ
જેનાથી બધા ડરે છે એ કાલ પણ જેનાથી ડરી રહ્યો છે. કાળ છે ને એનું પેટ ક્યારે ભરાતું જ નથી. જેમ વધારે ખાય એમનું પેટ ભરાય નહીં. ઉમરી તરુ વિશાલ તવ માયા ફલ બ્રહ્માંડ અનેક નિકાયા. કહ્યું કે આ ભગવાન આપની માયા છે એ પેલા ઉમરો એક વૃક્ષ હોય ને એવા એટલે કે ઉદુંબર વૃક્ષ છે. ભગવાન આપની માયા ઉદુંબર વૃક્ષ સમાન છે. ફલ બ્રહ્માંડ અનેક નિકાયા. આ માયા રૂપી ઉદુંબર વૃક્ષ છે. અનેક બધા ફળ આવેલા છે કે બ્રહ્માંડ અનેક બધા બ્રહ્માંડ રૂપી ફળ એના પર આવેલા છે. જીવ ચરાચર જંતુ સમાના. આ જો આ બધા આ છે ને આને ટેટા હોય છે આ બધા વૃક્ષોને. એટલે આપડે વડ હોય કે પછી આ ઉદુંબર હોય એ બધા પછી પેલું શું અંજીર જેવા નાના નાના ફળ હોય. એ ફળમાં અનેક બધા બીજ હોય. અનેક નાના જંતુઓ પણ હોય ફળની અંદર. એ ફળ એટલે સરસ એની માટે ઉપમા સરસ આપી કે આખું વૃક્ષ છે માયા વૃક્ષ છે. એ માયા અનેક બધા બ્રહ્માંડ જન્મે તો આ વડ હોય કે પછી આ ઉંમરનું વૃક્ષ હોય એમાં અનેક બધા ટેટા હોય. એ ટેટામાં અનેક બધા એ ટેટા ખોલો ને એટલે ઘણો બધા સૂક્ષ્મ અણુ સમાન અને અસંખ્ય બધા એની અંદર બીજ હોય અને જંતુઓ હોય. જીવ ચરાચર જંતુ સમાના. એ દરેક બ્રહ્માંડમાં જરા જીવ ચરાચર છે એ બધા જંતુ સમાન છે. ભીતર બસઈને જ્યાં નહીં આના તે ફલ ભચ્ચક કઠિન કરાલા. આ બધા ફળનું ભક્ષણ જે છે એ આ કાલ ભક્ષણ કરી જાય છે. તો ભય ડરા સદા સુ કાલા. ભગવાન કહે છે કે ભગવાન જેના ડરથી આખું બ્રહ્માંડ ડરે છે એ કાળ આપનાથી ડરે છે. કાલ વ્યાલ કર ભક્ષક જોહી. આ કાળને વ્યાલ કહો. સર્પ જેમ પેલા દેડકાને ગળી જાય તો કાળ બધાને ગળી જતો હોય છે. કાળ વ્યાલ કર ભક્ષક જોઈ. આ કાળ વ્યાલ છે જે ભક્ષણ કરનારો છે. વિષમ બલી તે વાદી વૈર કી બઢાવનો. તો કે એની સામે તો વૈર બોલાવે છે. તો કાળ વ્યાલનું પણ જે ભક્ષણ કરનારા છે એને તો વૈર કરી રહ્યો છે. રાવણ તારે જાણવું જોઈએ તું કોની સાથે વૈર કરી રહ્યો છે. જાકે ડરથી કાળ ડરાય. જેના ડરથી કાળ પણ ડરી રહ્યો છે. જે કાળ દેવતાઓને રાક્ષસોને સચરાચર જગતને ખાઈ રહ્યો છે એ કાળ પર જેના ડરથી ડરી રહ્યો છે. જેનાથી નહીં જેના ડરથી ડરી રહ્યો છે. જાકે ડર અધિકાલ ડરાય. જેના ડરથી ડરી રહ્યો છે. તાસો બૈરું કબહુ કઈ કીજે. કોઈ એની સાથે વૈર કરે. એ રાવણ જેના ડરથી કાળ પણ ડરી રહ્યો છે એની સાથે કોણ વૈર કરે. મોરે કહે જાનકી દીજે. માટે મારે તો આટલું કહેવાનું છે. મારા કહેવાથી તું જાનકીને પાછી મોકલી આપો. ટૂંકમાં કહેવાનો વાત કે આ ભગવાન નથી કહ્યું, હું એમનો કહ્યો નથી આવ્યો. આ જે વાક્ય છે સીતાજીને કહ્યું કે સાંભળો ભગવાનનો સંદેશ. બરોબર સંભળાયો. આ રાવણની જગ્યાએ છે ને આ ભગવાને મને નથી મોકલ્યો. હું મારી જાતે તને કહું છું કે તું સમજીને જાનકીને પાછા મોકલી આપ. ભગવાનનું ભજન કર. એમ કહે તારો ઉદ્ધાર કર, તારા કુનો ઉદ્ધાર કર. ના રીતે વૈરભાવ કરવાથી તારો તો વિનાશ થશે પરંતુ સમુદ્ર કુનો વિનાશ થશે. અને 22મો દોહામાં કહે છે પ્રણત પાલ રઘુનાયક. પ્રણત પાલ રઘુનાયક કરુણા સિંધુ ખરારી. કરુણા ગયે શરણ પ્રભુ રાખી હૈ. ગયે શરણ પ્રભુ તવ અપરાધ વિસારી. તવ અપરાધ વિસારી. પ્રણતપાલ રઘુનાયક. રઘુનાયક નું વ્રત છે પ્રણતપાલ. જેને નત થાય જેનું આશ્રય લે એનું રક્ષણ કરનારા છે રઘુનાયક. એમનું વ્રત છે. કરુણા સિંધુ સ્વભાવ એવો છે. કરુણા સિંધુ તો કે કરુણાના સમુદ્ર સમાન છે. અને સામાન્ય ખરારી અખર જેવા બધા દુષ્ટના સંહાર કરનારા. આ ભગવાનનું વ્રત છે પોતાને પ્રણત પોતાને રક્ષણ પોતાનું આશ્રય લેનારનું રક્ષણ કરનારા. સ્વભાવ છે કરુણા સિંધુ સમાન છે. સામર્થ્ય કેવું છે તો કે આ દુષ્ટોનો વધ કરનારા છે. ગયે તો કે રક્ષકના આટલા ગુણો હોવા જોઈએ.
તો જ એ શરણ બની શકે, તો જ રક્ષક બની શકે જયારે એનામાં આટલી વસ્તુ હોય. પહેલા કહ્યું તો કે કરુણા સિંધુ, એ કરુણાના સમુદ્ર સમાન હોવા જોઈએ, તો જ રક્ષણ કરી શકે, તો જ એનામાં દયા હોય. ખરારી સમર્થ હોવા જોઈએ. આમ ભલે ગમે એટલી કરુણા હોય પરંતુ સામર્થ્ય ના હોય તો પણ રક્ષણ ના કરી શકે, સમર્થ હોવા જોઈએ. પરંતુ પાલ અને વળી પાછા એ પ્રકારનો સમર્થ પણ હોય, દયા પણ હોય જોડે જોડે, એમને એ પ્રકારનું વ્રત હોય કે જે મારું રક્ષણ, જે મારો આશ્રય લે એનું રક્ષણ કરવું. આટલા ગુણ હોય તો એ આશ્રય બની શકે. ગયે શરણ પ્રભુ રાખી હે, આવા પ્રભુનું તું શરણ લે તો તબ અપરાધ વિસારે. હે રાવણ, તારા બધા અપરાધને ક્ષમા કરી દે. બહુ અપરાધ ના કરેલા છે, તારા બધા અપરાધને ક્ષમા કરીને તને એ શરણમાં રાખી લેશે, તારું રક્ષણ કરશે. તારું અપરાધનું સ્મરણ સુદ્ધા નહીં કરે અને તને પોતાના આશ્રયમાં રાખી લેશે. માટે હે રાવણ, મારી તો સલાહ છે કે જાનકીજીને પાછા આપી દે, ભગવાનનું શરણ ગ્રહણ કર, ભગવાનનું ભજન કર, આ પ્રમાણે તારો ઉદ્ધાર કર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.